ચાલો હવે ચેપ્ટર 5 માં આપણે સ્ટાર્ટ કરીએ છીએ. કોઈ હોમવર્ક નોટ ડાઉન કરવાનું બાકી હોય તો લાસ્ટમાં મૂકી દઈશ. મેગ્નેટિઝમ એટલે શું એ આપણે આજે સમજવાનું શરૂ કરીએ છીએ. ચેપ્ટર 5 ઇઝીએસ્ટ ચેપ્ટર ની અંદર આપણે કન્સિડર કરી શકીએ અને ચેપ્ટર 1-2 માં આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ, ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એનર્જી, ડાયપોલ પરનું ટોર્ક, ડાયપોલની પોટેન્શિયલ એનર્જી, આ બધું ક્લિયર હોય તો તમે મેગ્નેટિઝમમાં આ ચેપ્ટરમાં કાંઈ વાંધો નહીં આવે. યા આ ચેપ્ટરના બેઝ ઉપર તમે એ ચેપ્ટર લર્ન કરી શકો. વાઇસા વર્સા બોથ આર ટ્રુ. હવે આપણે પહેલા મેગ્નેટિઝમને સમજવાનું શરૂ કરીએ. હું હેડિંગ આપી દઉં છું કે મેગ્નેટિઝમનો મીનિંગ શું થાય પહેલા આપણે સમજીએ કે મેગ્નેટિઝમ શું છે. મેગ્નેટિઝમ આ વર્ડને સમજીએ. જો પહેલા હું આવી રીતના બે ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ બોડી લઉં છું. આ બે બોડી છે અને બોથ આર ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ. ઇલેક્ટ્રિકલ ન્યુટ્રલ. આ બી જે છે ઇલેક્ટ્રિકલ ન્યુટ્રલ. આ બંને બોડી ઇલેક્ટ્રિકલ ન્યુટ્રલ એટલે એનો મીનિંગ તમારે સમજવાનો એવો નથી કે આની અંદર પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ નહીં હોય. આની અંદર જેટલા પ્રોટોન્સ હશે એટલા જ ઇલેક્ટ્રોન્સ હશે. આની અંદર જેટલા પ્રોટોન્સ હશે એટલા જ ઇલેક્ટ્રોન્સ હશે. ટોટલ ચાર્જ 0 હશે. મીન્સ કે આની અંદર એક્સેસિવ પ્રોટોન નહીં હોય, આની અંદર એક્સેસિવ પ્રોટોન કે પ્રોટોન કે ઇલેક્ટ્રોન નહીં હોય. ટૂંકમાં જેટલા પ્રોટોન એટલા ન્યુટ્રોન. નેટ ચાર્જ 0 એટલે ઇલેક્ટ્રિકલ ન્યુટ્રલ બોડી કહેવાય. અને હું તમને એમ કહું છું કે આ ઇલેક્ટ્રિકલ ન્યુટ્રલ બોડી એકબીજાને રિપેલ કરે છે. રિપલ્સિવ ફોર્સ છે. તો હવે આપણને અહીંયા ક્વેશ્ચન થાય ને કે ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ બોડી રિપલ કઈ રીતના કરે. જો માની લો એક પોઝિટિવલી ને એક નેગેટિવલી ચાર્જ હોય તો આપણે એમ કહી શકીએ કે બે એટ્રેક્ટ કરે. પોઝિટિવલી અને નેગેટિવલી ચાર્જ બોડી એકબીજાને એટ્રેક્ટ કરે. બે પોઝિટિવલી કે બે નેગેટિવલી ચાર્જ હોય તો એકબીજાને રિપેલ કરે એટલે એકબીજાથી દૂર જાય. અપાકર્ષણ. એટ્રેક્ટિવ ફોર્સ એટલે આકર્ષી બળ, રિપલ્સિવ ફોર્સ એટલે આપણું અપાકર્ષી બળ. તો ચાર્જ તો છે નહીં. હવે ચાર્જ નથી એટલે એટ્રેક્શન કે રિપલ્શન ની વાત ન આવે. આ પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ કે જો આને માસ હોય, માસ તો હોય, માસ કેમ ન હોય ભાઈ? અચ્છા માસ હોય તો કયું ફોર્સ લાગે? તો કે ભાઈ ગ્રેવિટેશનલ ફોર્સ. ભાઈ તો એટ્રેક્ટિવ છે નેચરમાં. એટ્રેક્ટિવ ફોર્સ. હવે નેચરમાં રિપલ્સિવ ફોર્સ હોય અને પાછું ઇલેક્ટ્રિકલ ન્યુટ્રલ હોય, ધેટ મીન્સ કે આ ફોર્સ જે છે એ કમ્પલસરી મેગ્નેટિક ફોર્સ થવો પડે. મારી વાતને રિકેપ કરું છું કે જો બે પોઝિટિવલી ચાર્જ હોય તો રિપેલ થાય, બે નેગેટિવલી ચાર્જ તોય રિપેલ, પોઝિટિવ નેગેટિવ તો એટ્રેક્ટ. બટ એ તો કોઈ કેસ છે જ નહીં કારણ કે મેં ઇલેક્ટ્રિકલ ન્યુટ્રલ કહી દીધું છે. તો હવે કયું ફોર્સ આવે? એટલે ઇલેક્ટ્રિક ફોર્સ પોસિબલ નથી. તો હવે ભાઈ આપણું ગ્રેવિટેશનલ ફોર્સ. યસ, બટ ગ્રેવિટેશનલ ફોર્સ તો નેચરમાં એટ્રેક્ટિવ જ છે. એ તો એટ્રેક્ટિવ જ છે. એ રિપલ્સિવમાં આવે જ નહીં. હવે હું એમ કહું છું કે આ બે ફોર્સિસ રિપલ્સિવ ફોર્સ છે. તો ધેટ મીન્સ કે આની અંદર એવી કોઈ પ્રોપર્ટી હોવી જોઈએ કે જે પ્રોપર્ટી આ બંને બોડીને ગ્રેવિટેશનલ ફોર્સ અને ઇલેક્ટ્રિક ફોર્સ સિવાયનું એક ફોર્સ બે ઉપર એક્સર્ટ કરે છે. ધેટ ઇઝ મેગ્નેટિક ફોર્સ એન્ડ ધેટ પ્રોપર્ટી ઇઝ નોન એઝ મેગ્નેટિઝમ. હું અહીંયા લખું છું if two electrically neutral body attract or repel each other, then this force must be a magnetic force. અચ્છા, હવે તમને એ પાછું એક ક્વેશ્ચન થાય સાહેબ તમે સમજાવતી વખતે તો રિપલ્સિવ જ લઈ આવ્યા હતા, અહીંયા પાછું એટ્રેક્ટ લઈ આવ્યા. હા, હું એમ કહું છું એટ્રેક્ટ કરે તો ઈ ગ્રેવિટેશનલ ફોર્સ હોય, બટ રિપલ કરે તો ઈ ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ બોડી રિપલ કરતું હોય તો પછી આપણે એવું કહી શકીએ કે ઈ નહીં તો
આપણું કોલમ્બિયન ફોર્સ કે ઇલેક્ટ્રિકલ એટ્રેક્ટિવ કે રિપલ્શન છે નહીં, એટલે કોલમ્બિયન ફોર્સ કે ઇલેક્ટ્રિકલ ફોર્સ છે નહીં, ગ્રેવિટેશનલ ફોર્સ છે નહીં, તો હવે કયું ફોર્સ થયું? મેગ્નેટિક. બટ મેગ્નેટિક ફોર્સ એટ્રેક્ટ તો કરે જ છે. જો હું એટ્રેક્ટિવ ફોર્સ એવું લખ્યું તો પાછું તમને ક્વેશ્ચન થાય, એટલે મેં સમજાવ્યું રિપલ્સિવ, બટ લખ્યું બંને કે મેગ્નેટિક ફોર્સ રિપેલ બી કરી શકે અને એટ્રેક્ટ બી કરી શકે. તો અહીંયા જે છે આપણે કહી દઈએ કે આ જે ફોર્સ છે આ કમ્પલસરી તમારું મેગ્નેટિક ફોર્સ થઈ ગયું, આ બી મેગ્નેટિક ફોર્સ થઈ ગયું. અને હજી એક ઇમ્પોર્ટન્ટ હું અહીંયા વર્ડિંગ લખી નાખું કે ભાઈ if two electrically neutral body repel or attract each other, then this body must have property which is known as, या must possesses એવું બી લખી શકો, must possesses a property, या અહીંયા મેં લખ્યું must have a property which is known as magnetism. એ જેની પ્રોપર્ટી છે, હવે મેગ્નેટિક ફિલ્ડ મેગ્નેટ કઈ રીતે બને, મેગ્નેટિક ફિલ્ડ તો આપણે ચેપ્ટર નંબર 4 માં સમજી ગયા, બટ કોઈ બોડીની અંદર આ પ્રોપર્ટી આવે કઈ રીતે, આ ગુણધર્મ આવે કઈ રીતે મેગ્નેટિઝમ, એ આપણે આખું આ ચેપ્ટરમાં શીખવાનું છે. તો હવે મેં તમારી સામે અહીંયા મેગ્નેટિક ફોર્સ ને થોડું ઘણું અહીંયા સમજાવ્યું. હવે આપણે ફ્રીલી સસ્પેન્ડેડ બાર મેગ્નેટને સમજીએ. માની લો હું અહીંયા આવી રીતના ફ્રીલી સસ્પેન્ડેડ બાર મેગ્નેટ આપણે સમજીએ. ચલો આપણે અહીંયા હેડિંગ આપી દઈએ, ફ્રીલી સસ્પેન્ડેડ બાર મેગ્નેટ. અચ્છા, બાર મેગ્નેટ થી બધા અવેર છો, ફ્રીલી સસ્પેન્ડેડ બાર મેગ્નેટ, ગજ્જો ચુંબક. હું અહીંયા આવી રીતના એક વર્ટિકલ લાઈન પહેલા આપણે ડ્રો કરીએ. આ એક સપોર્ટ છે અને આપણે અહીંયા આવી રીતના મેગ્નેટને સસ્પેન્ડ કર્યું છે, આવી રીતના એક બાર મેગ્નેટ છે, જેમાં આ જે છે એને આપણે નોર્થ પોલ કહી દઈએ છીએ આવી રીતના, અને અહીંયા જે છે એને આપણે સાઉથ પોલ કહી દઈએ છીએ. ટૂંકમાં આ માની લો આ પેન છે એને આપણે બાર મેગ્નેટ લઈ લઈએ તો એને વચ્ચેથી અહીંયા સ્ટ્રિંગ વડે મેં સસ્પેન્ડ કર્યું છે, લટકાયું છે. સસ્પેન્ડેડ એટલે લટકાયું હોય. હવે આને હું આમ લટકાવી દઉં, કોઈ પણ ડાયરેક્શનમાં હું સસ્પેન્ડ કરી દઉં અને પછી છોડ દઉં તો તમને ખબર જ છે ઓસિલેટ કરતું એ જ ડાયરેક્શનમાં એરેન્જ થશે કે ઈ બાર મેગ્નેટનો નોર્થ પોલ છે ઈ ટુવર્ડ નોર્થ હશે. ધેટ મીન્સ એ જીઓગ્રાફિક નોર્થ કહેવાશે, એ આપણે આવશે આ ચેપ્ટરની અંદર. અને સાઉથ પોલ હશે એ તમને સાઉથ ડાયરેક્શન શો કરશે. તો અહીંયા આ નોર્થ પોલ જે છે, નોર્થ પોલ હવે લખી નાખીએ એરેન્જ toward direction of north, and this south pole arrange toward direction of south. નોર્થ પોલ જે છે ટૂંકમાં આવી રીતના કઈ નહીં કરવાનું. સમજો આવી રીતનો બાર મેગ્નેટ હોય તો એ બાર મેગ્નેટને તમે સમજો કંપાસ નીડલ ભર્યા હતા, એમાં રોમ્બસ શેપનું મેગ્નેટ હતું. હું કોઈ બી મેગ્નેટ માટે વાત કરું છું. તમે એક સ્ટ્રિંગ લઈને અહીંથી આવી રીતના એને સસ્પેન્ડ કરી દો અને પછી આમ થોડોક ડિસ્ટર્બ કરીને જોડી દો, યા તમે આમનામ તે કોઈ બી જગ્યાએ આપણા ઘરની અંદર, આપણા તમે ગ્રાઉન્ડની અંદર કોઈ જગ્યાએ આપણે લેન્ડ પરચેસ કરવા ગયા હોય તો ન્યાય આપણે આ રીતના ચેક કરી શકીએ. તો એ તમે આમ
રાખો એટલે ઓટોમેટિકલી એનો નોર્થ પોલ જે ડાયરેક્શનમાં સ્ટેબલ થતો હોય ને એ ડાયરેક્શન નોર્થ હોય, અને સાઉથ પોલ જ્યાં સ્ટેબલ થતો હોય ને એ સાઉથ હોય. એટલે આપણે નોર્થ સાઉથ એનાથી ડિસાઇડ કરી શકીએ. આને આપણે ફ્રીલી સસ્પેન્ડેડ બાર મેગ્નેટ કહીએ. તો બાર મેગ્નેટ, અચ્છા એની અંદર સાથે સાથે બીજી આપણે આ ડિસ્કશન બી લઈ લઈએ. બાર મેગ્નેટ મેં અહીંયા સ્ટાર્ટ કર્યું છે તો કે આવી રીતનું આપણું આ બાર મેગ્નેટ છે. તો બાર મેગ્નેટની અંદર એની મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ યા મેગ્નેટિક લાઇન્સ ઓફ ફોર્સિસ આપણે કહીએ બાર મેગ્નેટની. અહીંયા એન રાખી દઈએ છીએ. આ નોર્થ, આ સાઉથ. તો મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ એ કઈ રીતના પ્રોડ્યુસ થાય, શું છે, આપણે બધું સમજીએ છીએ. બટ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ક્લોઝ લૂપ બનાવે છે. મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ નોર્થમાંથી આમ ઓરિજિનેટ થશે, સાઉથમાં ટર્મિનેટ થશે અને પાછી નોર્થ સુધી જશે. અહીંથી તમે ચેક કરો, આમ નોર્થમાંથી ઓરિજિનેટ થઈ, સાઉથમાં એન્ટર થઈ અને આમ ગઈ. અહીંથી આ એક ફિલ્ડ લાઇન્સ આમ અહીંથી ઓરિજિનેટ થઈ અને સાઉથમાં અહીં ક્યાંક ટર્મિનેટ થશે. સો આના ઉપર મેગ્નેટના આપણે બે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ લખી નાખીએ. ફર્સ્ટ કે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ યા મેગ્નેટિક લાઇન્સ ઓફ ફોર્સિસ બે બોલાય છે. આમે બોલાય મેગ્નેટિક લાઇન્સ ઓફ ફોર્સિસ, યા તમે એને મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ એ કહી શકો. મેગ્નેટિક ફિલ્ડ લાઇન ઓફ ફોર્સિસ ફોર્મ ક્લોઝ લૂપ. એ ક્લોઝ લૂપ બનાવે છે છોકરા. ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ ક્લોઝ લૂપ નહોતું બનાવતી. મેગ્નેટિક લાઇન્સ ઓફ ફોર્સિસ યા મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ફોર્મ ક્લોઝ લૂપ. એ ક્લોઝ લૂપ બનાવે છે. અચ્છા, મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ની ડાયરેક્શન આઉટસાઇડ ધ મેગ્નેટ નોર્થ થી સાઉથ છે અને ઇનસાઇડ ધ મેગ્નેટ સાઉથ થી નોર્થ છે. આમાં હારા ભૂલ કરે છે. સો ડાયરેક્શન ઓફ magnetic field outside the magnet is from north to south, and direction of magnetic field inside the magnet is from આ જે છે એમાં આપણે આઉટસાઇડ સમજ્યા, નોર્થ ટુ સાઉથ અને ઇનસાઇડ સમજ્યા સાઉથ ટુ નોર્થ. તો ફિલ્ડ લાઇન શું છે આપણે આખું બધું હમણાં સમજવાના છે. પણ તમને ખબર છે કે બાર મેગ્નેટ હશે તો મેગ્નેટ ની સરાઉન્ડિંગમાં મેગ્નેટિક ફિલ્ડ રિયલમાં છે. મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ઇટ ઇઝ અ હાઇપોથેટિકલ લાઇન્સ. હવે લાઇન્સ રિયલમાં કે એક્ઝિસ્ટ નથી કરતી. આ ખાલી આપણે પેન અને પેપર વડે મારે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ને મેગ્નેટિક ફિલ્ડ ને શો તો કરાવું ને, જેમ ઇલેક્ટ્રિક ફિલ્ડ તો મારે મેગ્નેટિક ફિલ્ડ ને શો તો કરવું ને, એટલા માટે આપણું એક મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ને આપણે ડિફાઇન કરીએ છીએ. બાકી મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ઇટ ઇઝ નોટ અ હાઇપોથેટિકલ લાઇન્સ, ઇટ ઇઝ ઇમેજિનરી લાઇન્સ. ઇમેજિનરી હાઇપોથેટિકલ લાઇન્સ છે યા ઇમેજિનરી લાઇન્સ છે. ઇટ ઇઝ નોટ અ રિયલ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ. તો આપણે એટલું સમજ્યા કે મેગ્નેટિક ફિલ્ડ રિયલ છે, મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ હાઇપોથેટિકલ છે, એવું કોઈ ખરેખર એક્ઝિસ્ટ કરતું નથી. હવે નેક્સ્ટ આપણે એક ટોપિક સ્ટાર્ટ કરીએ. પોલ સ્ટ્રેન્થ કોને કહેવાય? જો આપણે નેક્સ્ટ પોલ સ્ટ્રેન્થ ને સમજીએ. પોલ સ્ટ્રેન્થ હા બેટા સર બોલ બોલ ભાઈ. સર આવાજ થોડી ઊંચી આવે છે. આવાજ ઊંચી આવે છે. હવે રેડી? હવે બરાબર છે. ઓકે. આ છે ને આમ સાઈડમાં વ્યૂ ગયું હતું ને એટલે હું થોડીક ફેશન કરવા ગયો. મેં કીધું માઇક ના જ અહીંયા રાખ્યા, નવું માઇક આવ્યું ને તો એમાં હું ફેશનમાં આમ જ હોય, એમાં બીજું કઈ ન હોય. ચલો હવે
આપણે પોલ સ્ટ્રેન્થ ને ડિફાઇન કરીએ કે પોલ સ્ટ્રેન્થ કોને કહેવાય. પોલ સ્ટ્રેન્થ આનું ગુજરાતી થશે ધ્રુવમાન. પોલ સ્ટ્રેન્થ જેને આપણે સ્મોલ p થી ડિનોટ કરીએ. અમુક રેફરન્સ બુકો એને સ્મોલ m થી v કરે છે, બધું ચાલશે. પોલ સ્ટ્રેન્થ એ શું ઇન્ડિકેટ કરે છે? જો પોલ સ્ટ્રેન્થ મીન્સ how much magnetic effect can produce by monopole. મોનોપોલ શું છે તમને હમણાં સમજાવું. પહેલા પોલ સ્ટ્રેન્થ ને મેં ડિફાઇન કર્યું how much magnetic effect can produce by monopole. ટૂંકમાં મોનોપોલ થી કેટલી મેગ્નેટિક ઇફેક્ટ, જો મેગ્નેટિક ફિલ્ડ અને મેગ્નેટિક ઇફેક્ટ બે અલગ વર્ડ હું અહીંયા યુઝ કરવાનો છું. તો મેગ્નેટિક ઇફેક્ટ એટલે કેટલી ચુંબકીય અસર. મોનો એટલે એક તમને ખબર જ છે, એક ડાયપોલ આવે ને એક આ મોનોપોલ. મોનોપોલ એટલે નોર્થ અને સાઉથ, તો નોર્થ ઈ મોનોપોલ થયો, સાઉથ ઈ મોનોપોલ થયો, બે ભેગા થયા તો ઈ ડાયપોલ થયો. સો હાઉ મચ મેગ્નેટિક ઇફેક્ટ કેન પ્રોડ્યુસ બાય મોનોપોલ, ધેટ ઇઝ પોલ સ્ટ્રેન્થ. હવે તમે ઓલરેડી નોંધા બની ગયા છોકરાઓ કે માની લો ઇલેક્ટ્રિક ફિલ્ડના ટોપિકની અંદર ચાર્જ હતો, તો કે કોઈ ચાર્જ જે છે એ કેટલું ઇલેક્ટ્રિક ફિલ્ડની ઇફેક્ટ યા ઇલેક્ટ્રિક ઇફેક્ટ ક્રિએટ કરી શકે એને ચાર્જ કહેતા. જે ન્યા રોલ ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર ચાર્જનો હતો સેમ રોલ અહીંયા ઈ પોલ સ્ટ્રેન્થનો છે, એને આપણે સ્મોલ p થી ડિનોટ કરશું. બીજું કશું જ નથી. જો સો હાઉ મચ મેગ્નેટિક ઇફેક્ટ કેન પ્રોડ્યુસ બાય અ મોનોપોલ. અચ્છા, અહીંયા આપણે લખીએ ઇટ ઇઝ સ્કેલર ક્વોન્ટિટી. ઇટ ઇઝ સ્કેલર ક્વોન્ટિટી. ચાર્જ એ સ્કેલર જ હતો. તમે એક્ઝેક્ટલી ચાર્જને કમ્પેર કરતા જાઓ કે ભાઈ પોઝિટિવ ચાર્જ હતો તો એનું ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણને ખબર છે કે રેડિયલી ક્યાં હતું છોકરાઓ? આઉટવર્ડ. નેગેટિવ ચાર્જ હતું તો નેગેટિવ ચાર્જનું ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્યાં હતું? રેડિયલી ઇનવર્ડ. તો સેમ અહીંયા તે ચાર્જ શું ક્રિએટ કરતો હતો તો કે ભાઈ ઇલેક્ટ્રિક ઇફેક્ટ. અહીંયા માની લો આપણો મેગ્નેટ છે, બાર મેગ્નેટ છે, તો એમાં એક પોલ આવે, એક નોર્થ પોલ એક સાઉથ પોલ, જેને ઇન્ડિવિડ્યુઅલી મોનોપોલ કહેવાય. સો એ મોનોપોલ જે મેગ્નેટિક ઇફેક્ટ ક્રિએટ કરે છે એને આપણે પોલ સ્ટ્રેન્થ કહેવાય. ઇટ ઇઝ સ્કેલર ક્વોન્ટિટી. પછી એનો યુનિટ, અત્યારે તમારે એનો યુનિટ યાદ રાખવો પડશે. હું તમને નેક્સ્ટ લેક્ચરમાં પ્રૂવ કરાવી દઈશ. જેમ ચાર્જનો યુનિટ કેમ કુલમ આપણે યાદ રાખ્યો હતો કે કુલમ થાય, એમ અહીંયા હું આનો યુનિટ એમ્પિયર ઇન્ટુ મીટર થાય. હવે કેમ થાય એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ઓલરેડી સમજશું. સુરત પહેલી બેચ અહીંયા ધ્યાન આપવાય. અને આના ઉપરથી હું એની ડાયમેન્શનલ ફોર્મ્યુલા લખું. ડાયમેન્શનલ ફોર્મ્યુલા તો એ તો સિમ્પલ છે, A1 L1 થઈ જશે. એની ડાયમેન્શનલ ફોર્મ્યુલા થઈ. હવે પોલ સ્ટ્રેન્થ સ્મોલ p. મેં કીધું કે તમારે તરત કોને યાદ કરવાનો ભાઈ? ચાર્જને યાદ કરવાનો. આપણે એક અહીંયા આવી રીતનો બાર મેગ્નેટ ડ્રો કર્યું. આ બાર મેગ્નેટ છે. અચ્છા, સામે લઈ લો બાર મેગ્નેટ. હવે આ બાર મેગ્નેટમાં અહીંયા આ નોર્થ પોલ, આ સાઉથ પોલ. નોર્થ પોલ નું બિહેવિયર એક્ઝેક્ટલી પોઝિટિવ ચાર્જ જેવું સમજવાનું, એટલે એની પોલ સ્ટ્રેન્થ હું પ્લસ p લખીશ. સાઉથ પોલ નું બિહેવિયર તમારે એક્ઝેક્ટલી માઇનસ ચાર્જ જેવું સમજવાનું, એટલે માઇનસ. એવું કેમ હશે? બધા માણસ પોઝિટિવ ચાર્જમાંથી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ ઓરિજિનેટ નથી થતી. અહીંયા નોર્થમાંથી ઓરિજિનેટ થાય છે, તો અહીંયા પ્લસ ક્યુ હતું તો અહીંયા પ્લસ p. વાત થઈ ગઈ પૂરી. અચ્છા, નેગેટિવ ચાર્જમાં શું થતું તો કે ભાઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ ટર્મિનેટ થતો, અહીંયા સાઉથમાં થાય છે તો સાઉથ એ મારું માઇનસ p થઈ ગયું. ઓલા પર નોર્થ એ મારું પ્લસ p થઈ ગયું. તો આ પ્લસ p, આ માઇનસ p. પોલ સ્ટ્રેન્થનો યુનિટ મેં તમને કહી દીધું. અચ્છા, માની લો આને અંદર આપણે એક કામ કરીએ તો તમને આ ખબર પડી ગયું, એટલે અહીંયા લખી નાખું પોલ સ્ટ્રેન્થ. ઇટ કેન બી પ્લસ p એન્ડ માઇનસ p. પ્લસ p भी હોઈ શકે
માઇનસ પી બી હોઈ શકે. પ્લસ પી એટલે નોર્થ પોલ, માઇનસ પી એટલે સાઉથ પોલ. હવે હું આ બાર મેગ્નેટને કટ કરવાનું કહું છું. માની લો આ બાર મેગ્નેટ આપણે અહીંયા ડ્રો કરીએ. આપણે બાર મેગ્નેટને આવી રીતના હું ડ્રો કરું છું. આ બાર મેગ્નેટ છે. હવે આ બાર મેગ્નેટમાં અહીંયા આ નોર્થ પોલ, આ સાઉથ પોલ, અને હું અહીંથી એને આવી રીતના કટ કરું છું. આવી રીતના આપણે કટ કરી નાખીએ વચ્ચે. તો હવે અહીંયા આપણી પાસે બે મેગ્નેટ રેડી થઈ ગયા. માની લો બાર મેગ્નેટને આવી રીતના વચ્ચેથી કટ કરું ને તો મારી પાસે બે મેગ્નેટ આવી જાય એક્ઝેક્ટલી આવી રીતના. એક આ મેગ્નેટ થઈ ગયો, એક્ઝેક્ટલી એક આ મેગ્નેટ. હવે તમને એમ થઈ ગયું ઠીક સાહેબે કટ કર્યું તો કટ કર્યું એટલે તો ભાઈ અહીંયા નોર્થ એકલો પડી ગયો. નહીં, આ નોર્થ એઝ ઇટ ઇઝ રહ્યો, અહીંયા પાછળ સાઉથ ક્રિએટ થઈ ગયો. એવું શું કામ હું તમને સમજાવીશ. આ સાઉથ એઝ ઇટ ઇઝ રહ્યું, અહીંયા ઓટોમેટિકલી નોર્થ બની ગયું. સો મોનોપોલ alone does not exist. એકલો મોનોપોલ, હા એકલો પોઝિટિવ ચાર્જ પોસિબલ હતો, એકલો નેગેટિવ ચાર્જ પોસિબલ હતો, બટ મોનોપોલ alone does not exist. એટલે આપણે અહીંયા એક ઇમ્પોર્ટન્ટ લાઈન લખી નાખીએ. મોનોપોલ alone does not exist. Alone doesn't exist. મેં અહીંયા બાર મેગ્નેટને આવી રીતના કટ કર્યું તો મેં કીધું એમ કે નોર્થ હતો તો જે પાસેથી કટ થયું ને સાઉથ આવી ગયો. અચ્છા, અહીંયા સાઉથ હતો તો ઓલો એન્ડ નોર્થ બની ગયો. એકલો મોનોપોલ નથી. હા, જો એકલો મોનોપોલ પ્રેક્ટિકલી એક્ઝિસ્ટ નથી કરતો, ક્વેશ્ચનમાં એક્ઝિસ્ટ કરશે. તમને તમારી સામે ક્વેશ્ચન આપ્યો હોય તેમાં પૂછી શકે કે આ મોનોપોલ ઉપર કેટલું ફોર્સ લાગશે. એમ નહીં વિચારવાનું. પ્રેક્ટિકલી મોનોપોલ એક્ઝિસ્ટ કરતો નથી. ક્વેશ્ચનમાં આવશે જ તમારી સામે મોનોપોલ. તો એમાં આપણે સમજી લેવાનું. ઇવન આપણે યાદ કરો ને છેલ્લે મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટર ભરીને એમાં મેં ખાલી નોર્થ અને સાઉથ જ ડ્રો કર્યો હતો. તો સમજી લેવાનું નોર્થ ની પાછળ સાઉથ હશે, સાઉથ ની પાછળ નોર્થ હશે. વાત થઈ ગઈ પૂરી. હવે આપણે અહીંયા કટિંગ ઓફ મેગ્નેટ સમજ્યા. મેગ્નેટને કટ કરીએ તો શું થાય. અહીંયા સાથે સાથે આ નહીં ભૂલવાનું છોકરાઓ કે આ જે છે અને આપણે પ્લસ પી કહેતા હતા અને માઇનસ પી કહેતા હતા. તો અહીંયા પ્લસ પી માઇનસ પી આવી ગયું, અહીંયા પ્લસ પી માઇનસ પી આવી ગયું. મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ મેં તમને આખી સમજાવી દીધી હતી. આ મોનોપોલ અલોન ડઝ નોટ એક્ઝિસ્ટ. તો પોલ સ્ટ્રેન્થ બધાને ક્લિયર થયું અહીંયા સુધી? રેડી? ડન? બધા ઈડર? ઓકે ફાઇન. ચાલો હવે આપણે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ડિફાઇન કરીએ. હવે આપણે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ડિફાઇન કરીએ. હેડિંગ આપી દો. ધેટ ઇઝ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ. અહીંયા સાહેબ આ બધું કેમ લાવ્યા? અરે બકા, પોલ સ્ટ્રેન્થ આવી, જેમ કોઈ ચાર્જ હતો એ ચાર્જ એની સરાઉન્ડિંગમાં મેગ્નેટિક ફિલ્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્રિએટ કરતો હતો, એમ પોલ એની સરાઉન્ડિંગમાં એનું મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરે. આપણે આવું સમજી ગયા હતા કે ભાઈ પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ બે ભેગા થઈને એક ડાયપોલ બનાવતું હતું. યાદ કરો, અહીંયા આપણે આવી રીતના પ્લસ ક્યુ લેતા હતા. આ જે છે એને આપણે પ્લસ ક્યુ કીધી, આ જે છે એને આપણે માઇનસ ક્યુ કીધી. બે એકબીજાથી એલ જેટલા ડિસ્ટન્સે સેપરેટ હોય તો આપણે ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ ડિફાઇન કરી હતી. ધેટ ઇઝ મેગ્નિટ્યુડ ઓફ એની ઓફ ધી વન ચાર્જ. કોઈ બી એક ચાર્જનું મેગ્નિટ્યુડ લઈએ, મલ્ટીપ્લાય બંને વચ્ચેનું ડિસ્ટન્સ એટલે ક્યુ ઇન્ટુ એલ, એને આપણે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ કહેતા હતા. આપણે એવું સમજ્યા હતા કે વેક્ટર ક્વોન્ટિટી છે, એની ડાયરેક્શન નેગેટિવ ટુ પોઝિટિવ હોય. અહીંયા હું જે વેક્ટર શો કરતો હતો એલ ની માટે, બીકોઝ ઓફ ચાર્જ છે એ તો સ્કેલર છે.
તો જેવી રીતના કઈ કન્ફ્યુઝન જેવું જ નથી. અચ્છા સાહેબ, ચાર્જ કેમ ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્રિએટ કરે? હું તમને આમ સમજાવું, મારાથી રહેવાતું નથી એટલે કહું છું. બાકી તમને અત્યારે આપણે કોઈ એની નીડ નથી કે ભાઈ ચાર્જ જે છે તો એ એની સરાઉન્ડિંગમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્રિએટ કરે. એ એની એક ઇન્ટરનલ કેરેક્ટરિસ્ટિક પ્રોપર્ટી થઈ, એનો અંદરનો લાક્ષણિક ગુણધર્મ થયો કે ભાઈ કે માસ, કોઈ બી બોડીનો માસ હોય તો એની એક ઇન્ટરનલ પ્રોપર્ટી થઈ, એક ગુણધર્મ થયો. એમ ચાર્જ, તો ચાર્જ એનો અંદર એક ઇન્ટરનલ ગુણધર્મ થયો. હવે અમુક સબસ્ટન્સ એવા હોય, માની લો બાર મેગ્નેટ લો, તો બાર મેગ્નેટની અંદર કેટલી મોટી રેન્જની અંદર મોલેક્યુલ્સ હોય, મોલેક્યુલ્સની અંદર એટમ્સ હોય. એટમની ઇનસાઇડ શું હોય છોકરાઓ? ન્યુક્લિયસ. અને ન્યુક્લિયસની સરાઉન્ડિંગમાં ઇલેક્ટ્રોન રિવોલ્વ કરતો હોય, તો એ રિવોલ્વિંગ ઇલેક્ટ્રોન રિવોલ્વ કર્યો, મૂવિંગ ચાર્જ. આપણને ખબર જ છે મૂવિંગ ચાર્જ શું પ્રોડ્યુસ કરે છે સરાઉન્ડિંગમાં? મેગ્નેટિક ફિલ્ડ. એ આખા બાર મેગ્નેટની અંદર જેટલા મોલેક્યુલ, એની અંદરના જેટલા એટમ, એ એટમની અંદરના ન્યુક્લિયસની સરાઉન્ડિંગના જેટલા ઇલેક્ટ્રોન બધા રિવોલ્વ કરતા હોય, એ બધા રિવોલ્યુશનને કારણે એનું મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થઈને આખા બાર મેગ્નેટનું મેગ્નેટિક ફિલ્ડ ડિઝાઇન થાય. મેગ્નેટિક ફિલ્ડ આવવા પાછળનો કોઝ આ છે. આ કેમ થાય બધું તમને સમજાવીશ આપણે ડાયા પેરાની અંદર. આ બધું સમજવાના છે, એવું નથી અત્યારે પતી ગયું. પણ અત્યારે આપણે એનાલોજી વાળું કામ આજના લેક્ચરમાં વધારે છે કે ન્યા તો અહીંયા જ. હવે માની લો ઇલેક્ટ્રોન છે, તમને ખબર જ છે ઇલેક્ટ્રોન એક ઓર્બિટલ મોશન કરે ને એક સ્પિન મોશન એ કરે. તો આપણે ઓર્બિટલ મોશન વાળી જ ડાયપોલ મોમેન્ટ લેવાની, કારણ કે ઇલેક્ટ્રોન અગેન રિવોલ્વ કરે એટલે શું આવવાનું હતું કે ભાઈ કરંટ કેરિંગ વાયર ની જેમ આવી ગયું, એટલે એની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ આવી ગઈ. હવે નો પડી ગયા કરંટ કેરિંગ, માની લો આવી રીતનો વાયર હોય તો એની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ NIA આપણે ભણી ગયા છો. તો એવી રીતના ઇલેક્ટ્રોનની ડાયપોલ મોમેન્ટ, મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ બી આપણે સમજવાના છે. પણ અહીંયા મેગ્નેટ બનવા પાછળનું, મેગ્નેટિક ફિલ્ડ પાછળનું કોઝ આ છે. હું મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ બનાવું પાછું, આનું તમને એક બીજું એનાલોજી બી સમજાવું. મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ તો કે પહેલા આપણે એક બાર મેગ્નેટ આવી રીતના ડ્રો કરી નાખીએ. એક બાર મેગ્નેટ લઈ લઈએ. હવે એક બાર મેગ્નેટ છે. હવે તમને એમ થાય છે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ તો વર્ડ આની પહેલા આવ્યું હતું. ઈ કોનું હતું? કરંટ કેરિંગ કોઇલ. અત્યારે હું શેનું સમજાવું છું? બાર મેગ્નેટ. તો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ હવે આવ્યું બાર મેગ્નેટ. પહેલા આપણે સમજી ગયા હતા એ આવ્યું હતું કરંટ કેરિંગ કોઇલ. તો હવે અહીંયા જે છે આને આપણે નોર્થ પોલ કહીએ અને આપણે સાઉથ પોલ કહીએ. અચ્છા, આ બંને વચ્ચેના ડિસ્ટન્સને હું L કહી દઉં છું. L બી ચાલે, 2A બી ચાલે. તો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટને આપણે અહીંયા ડિફાઇન કરીએ ભાઈ M વડે. સો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ઓફ બાર મેગ્નેટ કેપિટલ M થી ડિનોટ કરું છું આને. ન્યા છોકરાઓ ક્યુ હતું તમને જ ખબર છે ને કે ન્યા ચાર્જ હતો, એની જગ્યા અહીંયા કોને લીધી? પોલ સ્ટ્રેન્થ, ધ્રુવમાન, તો P. અને ન્યા જ્યાં બે ચાર્જ વચ્ચેનો ડિસ્ટન્સ હતો, અહીંયા બંનેના પોલ વચ્ચેનો ડિસ્ટન્સ, ધેટ ઇઝ L. તો સિમ્પલ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ આવી ગઈ. અચ્છા, તરત મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ આવી. આ આપણે M is equal to pole strength into length, P into L. તો તરત આપણે એક વસ્તુ ડિફાઇન કરી નાખીએ. પહેલા એનો યુનિટ આવી ગયો છોકરો, એનો યુનિટ. તો યુનિટમાં તમારે ધ્યાન રાખવાનું કે ભાઈ મેં પોલ સ્ટ્રેન્થ નો યુનિટ શું કીધો તો એમ્પિયર ઇન્ટુ મીટર, અને એક ડિસ્ટન્સ આવ્યું એટલે એનો થઈ જશે એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. પેલામાં કુલમ ઇન્ટુ મીટર હતો, આમાં એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. અચ્છા, તરત ડાયમેન્શન લખી નાખવાના ભાઈ. તો કે ડાયમેન્શન થવાનું એમ્પિયર એટલે I1 કીધું અને L2 હું કીધું. અચ્છા, ધેન આપણે એની ડાયરેક્શન લખી નાખી. પહેલા એ વેક્ટર ક્વોન્ટિટી છે. મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ વેક્ટર ક્વોન્ટિટી છે બકા. ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન ક્યાંથી ક્યાં હતી? નેગેટિવ ટુ પોઝિટિવ. તો અહીંયા તે નેગેટિવ ટુ પોઝિટિવ, બટ નેગેટિવ પોલ સ્ટ્રેન્થ ટુ પોઝિટિવ પોલ સ્ટ્રેન્થ. ધેટ મીન્સ કે આ જે તમારી ડાયરેક્શન થઈ ગઈ ને સાઉથ ટુ નોર્થ, એ આપણે કહી દઈએ છે સાઉથ ટુ નોર્થ. એને આપણે કહી દઈએ ડાયરેક્શન ઓફ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ. આ ડાયરેક્શન સાઉથ ટુ નોર્થ લખી શકો, -P ટુ +P લખી શકો, જેમ તમારે ડિનોટ કરવું એમ ડિનોટ કરી શકો છો. આ તમારી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન. સો વેક્ટર ક્વોન્ટિટી આવ્યું એટલે તરત મારે ડાયરેક્શન સાથે સાથે લખવી પડે. તો એની ડાયરેક્શન થાય સાઉથ ટુ નોર્થ યા
માઇનસ પી ટુ પ્લસ પી. સાઉથ ટુ નોર્થ કહી દો, યા માઇનસ પી ટુ પ્લસ પી જે કહ્યું. અચ્છા, હવે આની અંદર હું તમને એક વસ્તુ ઓર સમજાવું છું. આજે હું તમને સમજાવું જ ને ઈ બરાબર અહીંયા ધ્યાન આપજો કે આ તમને કન્ફ્યુઝ કરવા માટે હું નથી કહેતો. આનાથી ક્યારેક કદાચ બી ગ્રુપમાં પોસિબિલિટી ઓછી, એ ગ્રુપમાં ક્યાંક ફંડામેન્ટલ આવું ડિસ્કશન આવી ગયું તો તમને એમ ન થાય કે આપણે આ ડિસ્કસ નહોતો કર્યું. એટલે આનું ક્યાંય કામ નથી. તમારે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ આવે ને એટલે આ જ યાદ રાખવાનું, પોલ સ્ટ્રેન્થ ઇન્ટુ લેન્થ. પણ હું મેગ્નેટિક લેન્થ તમને ભણાવું છું. હું અહીંયા તમને આ એક એક્સ્ટ્રા ડિટેલ કહું છું. ઇટ ઇઝ મેગ્નેટિક લેન્થ. એક એક્સ્ટ્રા આપણું ડિસ્કશન છે, આનું કોઈ કામ નથી. હું હેડિંગ આપી દઉં, મેગ્નેટિક લેન્થ. આપણે આ રીતનો એક બાર મેગ્નેટ લઈ લઈએ. આ જે છે એ બાર મેગ્નેટ છે. બાર મેગ્નેટમાં તમે એવું સમજ્યા છોકરા કે અહીંયા છે એક્ઝેક્ટલી એન્ડ પર નોર્થ હોય, અહીંયા એક્ઝેક્ટલી એન્ડ પર સાઉથ હોય, એવું ન હોય. નોર્થ છે ને અહીંયા ક્યાં હોય, અંદર હોય તો, અને અહીંયા સાઉથ છે ને એક્ઝેક્ટલી એન્ડ પર ન હોય, અહીંયા હોય. નોર્થ આ એક્ઝેક્ટલી આખા બાર મેગ્નેટની લેન્થ L છે. ખરેખર સાઉથ અને નોર્થ વચ્ચેની લેન્થ જેવા જાવ ને એને મેગ્નેટિક લેન્થ કહેવાય. ધેટ ઇઝ 5/6 L હોય. એટલે મેગ્નેટિક લેન્થ જે છે ને, મેગ્નેટિક લેન્થ that is Lm, that is 5/6 into its actual length. આખા બાર મેગ્નેટની જે લેન્થ L છે તો ઈ ખરેખર હું ડાયપોલ મોમેન્ટની અંદર ઈ લેન્થ લઈ લઉં છું. ખરેખર મારે લેવી મેગ્નેટિક લેન્થ જોઈએ, અને તમે સિમ્પ્લિફાય કરો ને તો 0.84 into L આવે છે. એટલે ખરેખર આ મારે લેન્થ લેવી જોઈએ. પણ તમારે તો પછી એવું છે કે આમાં કન્ફ્યુઝ થયા કરે, હે સાહેબ તમે કયા ક્વેશ્ચનમાં કઈ લેવાની, એલા તારે બધે આ જ લેવાની યાર. આ તો મેં તને ખાલી આઈડિયા આપ્યો કે નોર્થ પોલ ને સાઉથ પોલ એક્ઝેક્ટલી આમ એન્ડ પર નથી હોતા, થોડાક અહીંથી આમ અહીંથી આમ. એટલે ટોટલ લેન્થ ની 5/6 L પર ઈ નોર્થ અને સાઉથ પોલ રહેલા હોય છે. એટલે ખાલી તમને એક ફેક્ટ કીધું છે મેં, આમાં પાછા કન્ફ્યુઝ ન થતા કે કઈ લેન્થ લેવી. ઈ મેગ્નેટિક લેન્થ એવું કઈ પૂછી અલગ વાત છે, પણ એવો એક ક્વેશ્ચન નથી, ચિંતા ન કરતા. હવે આપણે મેગ્નેટિક ફિલ્ડ સમજવાનું સ્ટાર્ટ કરીએ. સ્ટ્રેન્થ ઓફ મેગ્નેટિક ફિલ્ડ, મેગ્નેટિક ઇન્ડક્શન બી કહેવાય એને. બટ ઈ પહેલા હું તમને કમ્પેરિઝન કરાવી દઉં સોલેનોઇડ અને બાર મેગ્નેટ વચ્ચે. માની લો આવી રીતના આપણે એક આમ કરંટ કેરિંગ સોલેનોઇડ લઈએ. આ કરંટ કેરિંગ સોલેનોઇડ છે, આમ કરંટ ફ્લો થાય છે. એટલે તમે સમજી લો આમ પાસ થતો હશે, ડાયરેક્શન ચેન્જ કરી નાખો ખાલી કરંટ, આમ કરંટ ફ્લો થાય છે, આમ અહીંથી આમ બહાર આવે છે. આ કરંટ કેરિંગ સોલેનોઇડ મેં લીધો, અને અહીંયા હું સાઈડમાં એક આવી રીતનો બાર મેગ્નેટ રાખી. હવે આ બાર મેગ્નેટ જે છે એમાં હું અહીંયા કહી દઉં છું કે આ જે છે છોકરા ઈ આપણો નોર્થ પોલ થઈ ગયો. એક્ઝેક્ટલી અહીંયા નો હોય તમને ખબર છે, આ સાઉથ પોલ થઈ ગયો. મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ નોર્થ ટુ સાઉથ એન્ડ અંદર સાઉથ થી નોર્થ. ક્યાં પૂછે છે ડાયરેક્શન એ વિચારીને જવાબ આપવાનો. બહાર નોર્થ થી સાઉથ, અંદર સાઉથ થી નોર્થ. આ આમ હશે. આ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ આપણે કીધું ફોર્મ ક્લોઝ લૂપ. હવે આમાં જુઓ તો આમ કરંટ પાસ થાય છે. જુઓ તમે બહારની સાઈડ થી અંદર છો, એટલે અહીંયા કરંટ જે છે હું આવી રીતના કરંટ લેવો છું મારે આમ, તો અહીંયા કરંટ ને ઈ રીતના રાખું છું. તમે તમારે ચેન્જ કરી શકો છો. અહીંયા આ આપણું સોલેનોઇડ હોય તો મારે આ ડાયરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ જોતી છે, એટલે આમ હું કરંટ લઉં.
તો આ ડાયરેક્શનમાં માની લો કરંટ હોય, થંબ મારો આમ જાય. સોલેનોઇડ માટે તો આપણને ખબર જ છે, જે ડાયરેક્શનમાં કરંટ ફ્લો થતો હોય એ ડાયરેક્શનમાં આપણે આપણી ફિંગર્સને કલ કરવાની. માની લો આમ કરંટ પાસ થતો લઈ લો, તો મારો થંબ જો નીચે આવે, બધી જ કોઇલનું મેગ્નેટિક ફિલ્ડ આમ નીચે આવતું જાય. તો આની હું ફિલ્ડ લાઇન્સ ડ્રો કરું ને, આની ફિલ્ડ લાઇન્સ, તો આમ જ આવે છોકરાઓ. મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ અહીંથી આમ આવે, પછી અહીંથી આમ આવે. તમને ખબર છે કે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ક્લોઝ લૂપ બનાવે, મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ક્લોઝ લૂપ બનાવે. તો અહીંથી બહાર આવ્યું, અહીંથી મેગ્નેટિક ફિલ્ડ એન્ટર થયું, તો આ નોર્થ પોલની જેમ બિહેવ કરે, આ સાઉથ પોલની જેમ બિહેવ કરે. બહાર મેગ્નેટિક ફિલ્ડ નોર્થ થી સાઉથ, અંદર સાઉથ થી નોર્થ. તો કરંટ કેરિંગ સોલેનોઇડ એક બાર મેગ્નેટની જેમ જ બિહેવ કરવા માંડ્યું. બધું એક્ઝેક્ટલી સેમ છે. જો અહીંયા મેં આવી રીતના નોર્થ થી સાઉથ, નોર્થ થી સાઉથ, અંદર સાઉથ થી નોર્થ, એવી જ રીતના અહીંયા ડ્રો કરું. તો જેવી કન્ફિગ્યુરેશન મને આ બાર મેગ્નેટની મળતી હોય એવી જ મને સેમ કન્ફિગ્યુરેશન મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ માટે સોલેનોઇડમાં મળે, કરંટ કેરિંગ સોલેનોઇડ. હું બેયનું એક્ઝેક્ટ સરખાવી દઈશ. સમજો, આપણે હમણાં બાર મેગ્નેટ લેશું તો બાર મેગ્નેટની એક્સિસ પર એ મેગ્નેટિક ફિલ્ડ અને કરંટ કેરિંગ સોલેનોઇડની એક્સિસ પર એ મેગ્નેટિક ફિલ્ડ. ત્યાં સોલેનોઇડની અહીંયા લૂપ લેશું આપણે. બધી જ વાત હું તમને હમણાં એનાલોજી સમજાવી દઈશ. પણ આ બેમાં મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ તો સેમ જ થઈ ને યાર. અહીંથી મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ મને ઓરિજિનેટ થઈ, અમે ટર્મિનેટ થઈ ગઈ, તો નોર્થ પોલ બની ગયો, સાઉથ પોલ બની ગયો. બીજું હું એમાં. બીજી એક વાત, બીજી ઇમ્પોર્ટન્ટ વાત મેં તમને હમણાં સમજાવ્યું કે આખો બાર મેગ્નેટ છે ને, તો બાર મેગ્નેટની અંદર ખરેખર ન્યુમરેસ ઓફ મોલેક્યુલની અંદર ઇલેક્ટ્રોન, અરબો ખરબો એટમની અંદર ઇલેક્ટ્રોન બધા રિવોલ્વ કરતા હોય, નાના નાના રિવોલ્વ કરતા હોય. એટલે ત્યાં ઇલેક્ટ્રોન રિવોલ્વ કરે એટલે કરંટ કેરિંગ કોઇલ જેવું બને, એટલે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ આવે. તો એવું નથી, હજી તમે આ વાત બધા ખાસ મારી સાંભળજો, એવું નથી છોકરાઓ કે એન્ડ પર જ નોર્થ અને સાઉથ હોય. અહીંયા નોર્થ હોય, અહીંયા સાઉથ હોય, આમે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ આખી બની જતી હોય. સોરી, અહીંયા નોર્થ હોય, અહીંયા સાઉથ હોય, સાઈડમાં તે નોર્થ નોર્થ સાઉથ સાઉથ હોવાના. એવું કઈ જરૂરી નથી છેવાડા પર જ હોય. તમે જોજો ને ગોપદી કરજો, મેગ્નેટ હોય ને એની સાઈડમાંથી જઈને ચિપકાવજો, ચિપકી જશે. લોખંડની ખીલી લીધી હોય, તમે આયરન નેલ લીધી હોય, આમ સાઈડમાંથી લઈને જોજો, એ ચિપકી જશે. તો એવું નથી કે આ છેડા પર જ એન અને એસ છે. હા, જે એન અને એક્સ એકચ્યુઅલી જે આ બે ડિસ્ટન્સ છે એ એક્ઝેક્ટલી એલ નથી, એ 5/6 એલ છે, એ અલગ વાત છે. પણ નોર્થ, અહીંયા નોર્થ રહેલા છે, અહીંયા નોર્થ છે, અહીંયા નોર્થ હોય, અહીંયા નોર્થ હોય, અહીંયા સાઉથ હોય, અહીંયા સાઉથ હોય. આવી રીતના આમ ક્લોઝ લૂપ બનતા રહેતા હોય. હુકમ ન બને. હવે પાછો એ પ્રશ્ન ન થવો જોઈએ, હે સાહેબ, તો ઉપરનો નોર્થ ને નીચેનો નોર્થ એકબીજાને રિપેલ ન કરે? ના કરે. પોતાના મેગ્નેટિક ફિલ્ડને ગણી પોતાના પર જ ફોર્સ થોડું લગાડવાનો છે. અને બીજી વાત કે આ તો રિજિડ બોડી છે. આ મેગ્નેટ તો રિજિડ છે, આ રિજિડ એટલે આપણે એને જડત્વ કહેતા હતા, કે જેમાં બે પાર્ટિકલ વચ્ચેનું ડિસ્ટન્સ ચેન્જ ન થાય. તો આની અંદર એટલે ઈ પોસિબલ નથી. નોર્થ ને રિપેલ કેમ નથી કરતું? આ કોઈ ક્વેશ્ચન થતા નથી, પણ તમે આટલી ડેપ્થમાં જાઓ તો થવા માંડે. ખાલી એક એને એસ કીધું તો કાંઈ વાંધો નહીં. હવે અહીંયા આમે એસ હોય, પ્રૂફ આપું સાઈડમાંથી તમે ચોંટાડો ચોંટી જાય, તો અહીંયા પ્રશ્ન થાય કે નોર્થ ને સાહેબ રિપેલ નહીં કરી નાખે? ના, એ રિપેલ નહીં કરે. બોલો, ખબર પડી ભાઈ બધાને? પાક્કો? ઓકે. હવે હું મેગ્નેટિક ફિલ્ડ તમને સમજાવું છું, જેને સ્ટ્રેન્થ ઓફ મેગ્નેટિક ફિલ્ડ કહેવાય, મેગ્નેટિક ઇન્ડક્શન કહેવાય અને મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટી કહેવાય. એના પર ડિફાઇન કરી, જેવી રીતના ઇલેક્ટ્રિક ફિલ્ડ તમને ડિફાઇન. તમે સમજો, જેટલું તે મેગ્નેટિક ફિલ્ડ સમજશો ને, બધી જ વસ્તુ ઇલેક્ટ્રિક ફિલ્ડ માટે એઝ ઇટ એપ્લિકેબલ છે. ચલો નેક્સ્ટ માં આવ્યા છીએ આપણે. મેગ્નેટિક ફિલ્ડ, સ્ટ્રેન્થ ઓફ મેગ્નેટિક ફિલ્ડ આપણે લખીએ. સ્ટ્રેન્થ ઓફ મેગ્નેટિક ફિલ્ડ કહીએ, યા હું મેગ્નેટિક ઇન્ડક્શન આવી ક્યારેક તમને કહેશે, મેગ્નેટિક ઇન્ડક્શન, યા મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટી, મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટી, મેગ્નેટિક ઇન્ડક્શન યા મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટી, જે તમને નામ લખો. હવે પહેલા એને ડિફાઇન કરીએ આપણે. ઇટ ઇઝ
It is a space or region. It is a space, એવી જગ્યા અથવા વિસ્તાર. In a region, it is a space or region in which magnetic effect. It is a space or region in which magnetic effects are produced by a magnet or moving charge particle. શું છે, કોને કહેવાય આપણે? મેગ્નેટિક ફિલ્ડ, જેનું ગુજરાતી થાય ચુંબકીય ક્ષેત્ર. ક્ષેત્ર એટલે વિસ્તાર, ઈ રિજિયન, ઈ સ્પેસ કે જે સ્પેસની અંદર મેગ્નેટ કે મૂવિંગ ચાર્જ મેગ્નેટિક ઇફેક્ટ્સ ક્રિએટ કરે છે. જો વર્ડિંગ બદલાતું રહે છે. અહીંયા અમે લખ્યું છે મેગ્નેટિક ઇફેક્ટ અને હેડિંગ આપ્યું છે મેગ્નેટિક ફિલ્ડ. ફિલ્ડ એટલે રિજિયન, એરિયા. માની લો હું છું, આપણે નો ઘણા હોય ક્લાસમાં હોય જ, એની આજુબાજુના રિજિયનમાં છે ને દાદાગીરી વાળું વાતાવરણ હોય, તો એનું રિજિયન કહેવાય કે એની નજીક જે જાય એટલે એને સમજી જ લેવાનું. એમ મેગ્નેટ હોય તો આપણે સરાઉન્ડિંગમાં થોડાક ડિસ્ટન્સ સુધી જઈએ તો તરત ઓલી નેલ્સ હોય, માની લો આયરન નેલ્સ, તો એને એટ્રેક્ટ કરે, લોખંડની ખીલ્લીને ખેંચી લે. તો ઈ સ્પેસ, ઈ રિજિયન કે જ્યાં ઈ મેગ્નેટની ઇફેક્ટ છે, અસર છે, that region, that space is known as magnetic field. Yeah, strength of magnetic field. Yeah, magnetic induction. Yeah, magnetic flux density. ચુંબકીય ક્ષેત્ર ઘનતા. અલા ખબર પડી મેં હું કીધું? ઈ ચુંબકીય ફ્લક્સ ઘનતા, સોરી, મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટી, ચુંબકીય ફ્લક્સ ઘનતા. હવે એવું કેમ હે સાહેબ? તમને બધું સમજાવું, તમે આમ સમજો. આપણે એકદમ બેઝિક થી શરૂ કરીએ. માની લો એક કોઈક બોડી છે અને આ એક બોડી તરીકે આપણે એમ સમજી લો કે મેગ્નેટિક બોડી છે, મેગ્નેટ છે. તો મેગ્નેટ હોય તેની સરાઉન્ડિંગમાં એનું મેગ્નેટિક ફિલ્ડ હોય. તો છેક નહીં કેમ ખબર પડે? માની લો કોઈ ચાર્જ તો આપણે એવું સમજ્યા કે કેપિટલ ક્યુ ચાર્જ છે. ચાર્જ છે ને, એને પોઝિટિવ છે ને, એનું ઇલેક્ટ્રિક ફિલ્ડ રેડિયલી આઉટવર્ડ છે. તમે તરત કાઉન્ટર ક્વેશ્ચન કરો, સાહેબ ખબર કેમ પડે? તો આપણે શું કરતા હતા કે એનાથી નજીક આર જેટલા ડિસ્ટન્સે એક આપણે ટેસ્ટ ચાર્જ લાવતા હતા, જેને મેં Q0 કીધું. આપણે ટેસ્ટ ચાર્જ લાવતા હતા, જેને ગુજરાતીમાં પરીક્ષણ વિદ્યુત ભાર. કે આ ટેસ્ટ ચાર્જ લાવ્યો અને આ કેપિટલ Q જો એની સરાઉન્ડિંગમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય તો ડેફિનેટલી એની ઉપર Q0 * E જેટલું ફોર્સ લાગે. હું સમજી જાઉં કે ઠીક, એને એની સરાઉન્ડિંગમાં ફિલ્ડ છે. એને ટેસ્ટ ચાર્જ જ કેમ કીધું હતું? એની પાછળનું રીઝન હતું કે માની લો કેપિટલ Q ના રિજિયનમાં હું Q0 ને લાવ્યો. શું કામ? તો કે આને એની સરાઉન્ડિંગમાં કેટલું ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ મેઝર કરવા. હવે આનું વેલ્યુ લાર્જ હોય તો શું કરે? આ Q0 કેપિટલ Q ને રિપેલ કરીને દૂર કરી નાખે. એ આની મેગ્નેટિક ફિલ્ડ ને જ ચેન્જ કરી નાખે. એટલે Q0 ની વેલ્યુ એટલી લાર્જ ન હોવી જોઈએ કે જેનું હું મેગ્નેટિક ફિલ્ડ મેઝર કરવા આવ્યો છું એ જ બદલાય. ધેટ્સ વાય આપણે સ્મોલ વેલ્યુનો ચાર્જ, જેને આપણે ટેસ્ટ ચાર્જ કહેતા હતા, તો સેમ અહીંયા છોકરો મેગ્નેટ છે તો એની સરાઉન્ડિંગમાં મેગ્નેટિક ફિલ્ડ હશે. જે રિજિયન, એ રિજિયનનું નામ જ, આની આજુબાજુ સ્પેસ કે રિજિયનમાં જે મેગ્નેટિક ઇફેક્ટ્સ છે એને જ મેગ્નેટિક ફિલ્ડ કીધું હશે. પણ ચેક નહીં, ખબર કેમ પડે? ચાલો મોનોપોલ લાવો, ત્યાં ટેસ્ટ ચાર્જ લાવ્યા હતા. અચ્છા, ત્યાં ચાર્જ, અહીંયા આપણો મોનોપોલ. અચ્છા, ત્યાં જે છે એ ત્યાં આપણે ટેસ્ટ ચાર્જ કીધો હતો. અહીંયા હું ટેસ્ટ મોનોપોલ કહીશ કે જેની પોલ સ્ટ્રેન્થ હશે. તો અહીંયા આપણે એક કામ કર્યું, હું આવી રીતનું એક નોર્થ પોલ લાવ્યો. પ્રેક્ટિકલી આવો નોર્થ પોલ એકલો પોસિબલ નથી. ત્યાં ટૂંકમાં જે આપણો ચાર્જ હતો, અહીંયા મોનોપોલ છે, ત્યાં ટેસ્ટ ચાર્જ હતો, તો અહીંયા ટેસ્ટ મોનોપોલ. આ ટેસ્ટ મોનોપોલ મેં કીધું કે આ એકચ્યુઅલી એક્ઝિસ્ટ નથી કરતો, પ્રેક્ટિકલી થિયોરેટિકલી છે. અહીંયા લઉં
અને જો એની ઉપર એટ્રેક્ટિવ કે રિપલ્સિવ ફોર્સ લાગે, કારણ કે આ તો મેગ્નેટ છે યાર, એની સરાઉન્ડિંગમાં મેગ્નેટિક ફિલ્ડ છે, બીજું મેગ્નેટ આવ્યું, જો ફોર્સ લાગે આની ઉપર, ચાહે ભલે ને એ રિપલ્સિવ મેગ્નેટિક ફોર્સ લગાડતો હોય કે એટ્રેક્ટિવ લગાડતો હોય, જો મેગ્નેટિક ફોર્સ લાગે અને આ ટેસ્ટ મોનોપોલને હું P0 કહી દઉં, સો આપણે એવું કહી શકીએ કે આ મેગ્નેટ ને એની સરાઉન્ડિંગમાં મેગ્નેટિક ફિલ્ડ છે, એટલે મેગ્નેટિક ફોર્સ લાગ્યો. ત્યાં તમે યાદ કરો ઇલેક્ટ્રિક ફિલ્ડમાં ડિફાઇન કરતા હતા, ઇલેક્ટ્રિક ફિલ્ડ E is equal to force, electric force on a unit positive test charge. યા તમે આમ લખવા ટેવાયેલા હતા, લિમિટ q tends to 0 f by q. જો હું ડિનોમિનેટરમાં q લખું તો મારે આગળ મેન્શન કરી દેવું પડે કે લિમિટ q tends to 0. ચાર્જની વેલ્યુ વેરી સ્મોલ છે. અહીંયા સેમ મળે, આ પોલ સ્ટેન્ટ મેં P0 કહી દીધી, તો હવે હું અહીંયા ડિફાઇન કરું કે ભાઈ મેગ્નેટિક ફિલ્ડ કોને કહેવાય, તો કે મેગ્નેટિક ફિલ્ડ B કહેવાશે મેગ્નેટિક ફોર્સ ઓન અ યુનિટ પોઝિટિવ ચાર્જની જગ્યાએ આપણે અહીંયા યુનિટ ટેસ્ટ મોનોપોલ, ધેટ મીન્સ P0. આ તમારું મેગ્નેટિક ફિલ્ડ થઈ ગયું. અને વેક્ટોરિયલી બી હમણાં હું ડિફાઇન કરું અને લખું મેગ્નેટિક ફિલ્ડ. અચ્છા, કયા પોઈન્ટ પાસે, તો કે આ મેગ્નેટ થી ભાઈ કંઈક r જેટલા ડિસ્ટન્સે P પોઈન્ટ પાસે, r જેટલા ડિસ્ટન્સે P પોઈન્ટ પાસે મેં મોનોપોલ રાખ્યો હતો. તો અહીંયા મેગ્નેટિક ફિલ્ડ ને ડેફિનેશન અહીંયા લખું છું, જો સ્ટ્રેન્થ ઓફ મેગ્નેટિક ફિલ્ડ, સ્ટ્રેન્થ ઓફ મેગ્નેટિક ફિલ્ડ at point P is defined as magnetic force on a test monopole per unit monopole. So strength of magnetic field at point P is defined as magnetic force on a test monopole per unit monopole of a magnet. Yes, simple. Strength of magnetic field at point P. તમે ટૂંકમાં આમ લખી નાખો, પર યુનિટ મોનોપોલ મેગ્નેટિક ફોર્સ જે છે એને આપણે શું કહી દીધું કે ભાઈ મેગ્નેટિક ફિલ્ડ. યસ, સ્ટ્રેન્થ ઓફ મેગ્નેટિક ફિલ્ડ એટ પોઈન્ટ P is defined as magnetic force on a test monopole per unit monopole. એકમ ધ્રુવમાન દીઠ લાગતા ચુંબકીય બળને ઈ P બિંદુ પાસેનું ચુંબકીય ક્ષેત્ર, ચુંબકીય પ્રેરણ કે ચુંબકીય ફ્લક્સ ઘનતા કહે છે. ટૂંકમાં F is equal to QE હતું, અહીંયા F is equal to PB થઈ જશે. બોલો, એટલું સમજાય? યસ યા નો? બધાને રેડી? મેં શું કીધું ઈ ભાઈ? પાક્કો? શ્યોર? ઓકે. હવે આપણે આનો યુનિટ તમને કીધું, તો ફોર્સ નો યુનિટ એટલે આનો યુનિટ આપણે લખી નાખીએ. થોડુંક આમાં બધી ફેસિલિટી છે, મૂવ કરી શકો છો તમે, છે ને, ચાટકાન ચાર ભલા જેવું. તો થોડી ફેસિલિટીનો યુઝ કરીએ એની અંદર. આ કલર એક્ઝેક્ટલી મોરબીના યુનિફોર્મ જેવો છે, કેમ? હે ને, એકદમ પીળો યેલો. ચલો, આનો આપણે યુનિટ લઈએ. અચ્છા, એ વેક્ટર ક્વોન્ટિટી છે, તો વેક્ટોરિયલી હું આમ લખી શકું કે મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન મેગ્નેટિક ફોર્સની ડાયરેક્શનમાં હશે. સિમ્પલ, કારણ કે પોલ્સ સ્ટેન્ટ જે છે P0 એ તો સ્કેલર છે. યુનિટ, ચાલો યુનિટ શું થશે, તો કે ભાઈ ફોર્સનો તો ન્યૂટન, અને પોલ સ્ટેન્ટનો શું આપણે મેં તમને કીધું હતું એમ્પિયર ઇન્ટુ મીટર. હવે આનથી તમે ઘણા બધા અવેર નહીં હો, મેગ્નેટિક ફિલ્ડનો યુનિટ આવો થાય. આપણે ચેપ્ટર 4 આખું પૂરું કરી નાખ્યું ને, એમાં ટેસ્લા આવ્યું તો યાદ કરો, ટેસ્લા. એટલે ક્યારેક તમને હેરાન કરવા માટે, કારણ કે સ્ટાન્ડર્ડ ઇન્ટરનેશનલ યુનિટ મેગ્નેટિક ફિલ્ડનો SI યુનિટ ટેસ્લા છે. આ તો જે છે ઈ આપણને B is equal to F upon P0 ફોર્સનો ન્યૂટન અને આનો એમ્પિયર ઇન્ટુ મીટર. હજી તમારે એને સિમ્પ્લિફાય કરવું હોય તો આને આમ સિમ્પ્લિફાય કરી શકો. ન્યૂટન એટલે થાય કિલોગ્રામ ઇન્ટુ મીટર
પર સેકન્ડ સ્ક્વેર, અહીંયા એમ્પિયર ઇન્ટુ મીટર, મીટર મીટર કેન્સલ થઈ ગયા. તો આના ઉપરથી તમે એની ડાયમેન્શનલ ફોર્મ્યુલા પૂછે તો ડાયમેન્શનલ ફોર્મ્યુલા તમે કહી શકો કે ભાઈ m1 L તો 0 થઈ જશે, t - 2 a - 1. તો એનું ડાયમેન્શન થઈ ગયું. અચ્છા, ડાયરેક્શન કે તો કે ભાઈ મેગ્નેટિક ફોર્સની ડાયરેક્શન. તો strength of magnetic field at point P is defined as magnetic force on a test monopole per unit monopole. હવે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં આગળ વધીએ. Magnetic force on a monopole in uniform magnetic field. Magnetic force on a monopole in a uniform magnetic field. નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મોનોપોલ પર લાગતો ફોર્સ. તમને પાછો પ્રશ્ન ન થવો જોઈએ કે સાહેબ આ તો એક્ઝિસ્ટ જ નથી કરતું. અરે મેં કીધું ને પ્રેક્ટિકલી નથી જ તે. ઓલું ડાયપોલ હતું એટલે બે પોલ હોય, આ મોનોપોલ આવ્યું. હું આવી રીતના યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ હવે ડ્રો કરી નાખું કે આવું આપણી પાસે યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે. આ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ અને એની અંદર અહીંયા આવી રીતનો તમારો એક નોર્થ પોલ છે. આઈડિયલી એ પોસિબલ નથી પણ નોર્થ પોલ લીધો. અહીંયા જે છે હું તમારો એક સાઉથ પોલ લઈ લઉં. તો નોર્થ પોલ એટલે તમને ખબર જ છે યાર એ પ્લસ પી જ થઈ ગયું. સાઉથ પોલ એટલે તમને ખબર જ છે માઇનસ પી જ થઈ ગયું. તો તમે ભણી નહોતા ગયા યાર, આપણે એવું સમજી નહોતા ગયા કે ભાઈ યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય એમાં પ્લસ ક્યુ ચાર્જ મૂકો તો એની ઉપર ફિલ્ડની ડાયરેક્શનમાં ફોર્સ લાગે કેટલું, તો કે F = QE, અને માઇનસ ક્યુ ચાર્જ મૂકો તો એના ઉપર ફિલ્ડની ઓપોઝિટ ડાયરેક્શનમાં ફોર્સ લાગે કેટલું, F - QE. તો અહીંયા સિમ્પલ આ તમારું એક્સટર્નલ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ થઈ ગયું. તો આ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડની અંદર આ નોર્થ પોલ પર યુનિફોર્મ છે એટલે ફોર્સ કેટલું લાગશે, તો કે મેગ્નેટિક ફિલ્ડને આપણે ડિફાઇન કર્યું B = Fm/P0. તો એની કોન્સ્ટન્ટ P છે તો અહીંયા જે મેગ્નેટિક ફોર્સ લાગવાનું છે ધેટ ઇઝ P * B. PB જેટલું ફોર્સ લાગશે. અચ્છા, અહીંયા જોવા જઈએ સાઉથ પોલ લઈએ તો ઈ મોનોપોલ તરીકે સાઉથ -P છે તો એના ઉપર મેગ્નેટિક ફિલ્ડની ઓપોઝિટ ડાયરેક્શનમાં ફોર્સ લાગશે, આ ડાયરેક્શનમાં. ધેટ ઇઝ અગેન Fm = -PB. સિમ્પલ. આ પ્લસ PB, આ માઇનસ PB. અલા ખબર પડી ભાઈ? કઈ છે જ નહીં. મેં કીધું એમ સીધે સીધું. એટલા માટે તો મેં ટેસ્ટમાં આ વીકમાં ફર્સ્ટ અને સેકન્ડ ચેપ્ટરને કવર કરે કે તમને ટેસ્ટ જો રિકોલ કરીને બેઠા હો તો આ ફટાફટ પૂરું થાય તમારું. સો અહીંયા આપણે લખી નાખીએ ઓન એ નોર્થ મોનોપોલ યા ઓન અ નોર્થ પોલ, જેને આપણે પ્લસ પી કહીએ છીએ, અને નોર્થ પોલ ફોર્સ exert in the direction of uniform magnetic field, in the direction of magnetic field, simple. And on a south pole, force exert in the opposite direction of magnetic field. ચાલો હવે magnetic force and torque on a bar magnet લઈએ. on a bar magnet. તો હવે magnetic force and torque on a bar magnet આપણે સમજીએ. ડન.
ચાલો નેક્સ્ટ ખાલી થઈ જશે ને સ્લાઇડ કેટલા વિશે 3 વાગે પહોંચી ગઈ 100 જ આવ્યો ની અંદર હાલો થોડુંક નીચે લો એક કામ કરો મૂવ કરીએ મૂવ ઝૂમ ચાલો હેડિંગ આપીએ magnetic force and torque on a bar magnet એટલે ગજ્જો ચુંબક બાર મેગ્નેટ એના યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ આ હવે મેઇન વાત છે એટલે સાંભળજો નોન યુનિફોર્મ આવવાનું જ છે ચિંતા ન કરતા યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ હવે આવી ભરી છે આપણે યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ લઈએ જેમ હમણાં ડ્રો કર્યું હતું એમ હા યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ થઈ ગયું યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ એમાં હું અહીંયા બાર મેગ્નેટ મૂકવાનું છું મારે અહીંથી આમ ડ્રો કરવાનું છે ચાલો તો એમાં આપણે શીખીએ તો કરી હું કેવું થયું બાર મેગ્નેટ એમાં આપણે આવી રીતના મૂકીએ વાવ જો ઝૂમ બાર મેગ્નેટ ને મૂકી અને ઈ બાર મેગ્નેટ છે એની માટે આ જે છે એને આપણે નોર્થ પોલ કહી દઈએ આ જે છે એને આપણે સાઉથ પોલ કહી દઈએ આ જે લેન્થ જે છે ઈ લેન્થ આપણે એલ કહી દઈએ આ બરો નોર્થ પોલ આ સાઉથ પોલ અચ્છા ડાયરેક્શન ક્યાં હોય મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન કોઈ દી યાદ રાખવાની નો યાર ઓલામાં માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ તો અહીંયા માઇનસ પી થી પ્લસ પી એટલે સાઉથ થી નોર્થ સો આપણે અહીંયા કહી દઈએ કે જે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ તમારી જે છે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એની ડાયરેક્શન આમ હશે સાઉથ ટુ નોર્થ આ જે પર્પલ કલર થી શો કર્યું એ તમારી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ થઈ ગઈ ધેટ ઇઝ m વેક્ટર magnetic dipole moment જેની ફોર્મ્યુલા આપણને ખબર છે અહીંયા પોલ સ્ટ્રેન્થ ઇન્ટુ લેન્થ ચાલો હવે આપણે છોકરા હમણાં જ નો ભણ્યા નોર્થ એટલે પ્લસ પી તો એ પોઝિટિવ ચાર્જ ની જેમ બિહેવ કરે પોઝિટિવ ચાર્જ પર ફોર્સ ક્યાં લાગતો હતો તો કે ભાઈ ફિલ્ડ ની ડાયરેક્શનમાં આ નેગેટિવ ચાર્જ છે તો એના ઉપર ફોર્સ ક્યાં લાગતો સોરી પોઝિટિવ પોલ છે પ્લસ પી છે તો પ્લસ પી પર એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શનમાં આપણે ફોર્સ લગાડી દીધી તો હવે હું આ ડાયરેક્શનમાં આમ ફોર્સ લાગશે એના ઉપર ધેટ ઇઝ QE અહીંયા PB બધામાં QE આમાં PB અહીંયા આમ લાગશે અહીંયા આમ લાગશે અચ્છા તો આ ફોર્સને હું કહી દઉં આ જે અહીંયા ફોર્સ લાગ્યું that is F is equal to PB magnetic force અચ્છા પ્લસ P છે આ જે ફોર્સ લાગ્યું that is FM is equal to minus PB where P is the pole strength એટલે મેં તમને સમજાવ્યું કે ઈ એની સરાઉન્ડિંગમાં કેટલી મેગ્નેટિક ઇફેક્ટ ક્રિએટ કરે છે એને એની પોલ સ્ટ્રેન્થ કહેવાય how much magnetic effects can produced by a monopole that is pole strength charge કેટલું ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રોડ્યુસ કરે છે એનો ચાર્જ કહેવાય જેમ ચાર્જ જાજો ચાર્જનો જથ્થો જાજો એમ ઇલેક્ટ્રિક ફિલ્ડ વધારે એમ પોલ સ્ટ્રેન્થ જેટલી વધારે કોઈ બાર મેગ્નેટની જેટલું મેગ્નેટિક ઇફેક્ટ્સ એની સરાઉન્ડિંગમાં વધારે હશે તમારે સમજી લેવાનું એની પોલ સ્ટ્રેન્થ એટલી જ વધારે હશે
જેટલી પોલ સ્ટ્રેન્થ મોર, આ લખવાની જરૂર નથી ને, લખાવાની કઈ, જેટલી પોલ સ્ટ્રેન્થ મોર એની સરાઉન્ડિંગમાં એનો મેગ્નેટિક ઇફેક્ટ એટલી જ વધારે, જેટલી પોલ સ્ટ્રેન્થ લેસ એની સરાઉન્ડિંગમાં એની મેગ્નેટિક ઇફેક્ટ એટલી જ લેસ. જો પોલ સ્ટ્રેન્થ 0 તો એની સરાઉન્ડિંગમાં એની મેગ્નેટિક ઇફેક્ટ બી 0. હલો, ડન બધાને? રેડી? આગે बढ़े. હવે આ પ્લસ પીબી થઈ ગયું, આ માઇનસ પીબી થઈ ગયું. જો તો છોકરાઓ, બંને ફોર્સ સેમ મેગ્નિટ્યુડના પીબી અને ઓપોઝિટ ડાયરેક્શનના, તો નેટ ફોર્સ કેટલું થશે? 0. મીન્સ કે અહીંયા આ મારું બાર મેગ્નેટ નહીં આમ આગળ જાય, નહીં આમ પાછળ આવે. હું અહીંયા ક્લિયરલી કહી શકું, હિયર F net is equal to 0. F net is equal to 0. That means acceleration of center of mass is equal to 0. એના દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ 0, કારણ કે દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ સિગ્મા F is equal to પરથી આવે. અહીંયા નેટ ફોર્સ 0 છે, તો આપણે એમ કહી શકીએ કે એના સેન્ટર ઓફ માસ નું એક્સેલરેશન 0. આ બાર મેગ્નેટ નહીં આગળ ખસે, નહીં પાછળ ખસે, ન્યા પડ્યો રહેશે. બટ બંને જે ફોર્સિસ લાગ્યા, મારા વાલાઓ તમે અહીંયા શાંતિથી જોજો, બંને જે ફોર્સિસ લાગ્યા ઈ સેમ મેગ્નિટ્યુડના, ઓપોઝિટ ડાયરેક્શનના છે, બટ કોલિનિયર નથી. જો એક જ લાઈન પર લાઈ નથી કરતા. આ મેગ્નેટિક ફોર્સ આમ લાગ્યું, આ મેગ્નેટિક ફોર્સ આમ લાગ્યું. બે સેમ મેગ્નિટ્યુડના, ઓપોઝિટ ડાયરેક્શનના, કોઈ ના નથી પાડતું, બટ સેમ લાઈન પર લાઈ નથી કરતા. આવા હું પ્રોડ્યુસ કરે, મને કયો શું પ્રોડ્યુસ કરે? આપણે ભણી ગયા હતા ટોર્ક, જેને ફોર્સ કપલ કહેતા હતા, બળ યુગ્મ. ટોર્ક પ્રોડ્યુસ કરે. ડેફિનેટલી આને આમ લઈ જઈશ, આને આમ લઈ જઈશ, તો એક આમ ખેંચે છે, એક આમ ખેંચે છે. આગળ પાછળ ન ખેંચી શકી અલગ વાત છે, પણ રોટેટ તો કરાવી શકે. આ આમ, આ આમ, બે ફોર્સિસ સેમ મેગ્નિટ્યુડના, ઓપોઝિટ ડાયરેક્શનના, બટ કોલિનિયર નથી, તો એ શું પ્રોડ્યુસ કરે છોકરા? કપલ. સો અહીંયા આપણે લખી શકીએ ટોર્કની ફોર્મ્યુલા, that torque tau is equal to torque tau is equal to torque tau is equal to force couple. ફોર્સ કપલ એટલે આપણે એની ફોર્મ્યુલા ભણી ગયા છીએ કે મેગ્નિટ્યુડ ઓફ એની ઓફ ધી ફોર્સ multiply perpendicular distance between two forces. અચ્છા, અહીંયા તમે જોવા જાવ તો આ છોકરાઓ એમ ન કહી શકો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ સાઉથ થી નોર્થ અને આ મારું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ, ઈ બંને વચ્ચેનો એંગલ કેટલાનો છે? ઈ બંને વચ્ચેનો એંગલ થીટા છે. તો હવે મારે અહીંયા નો લખાય મેગ્નિટ્યુડ ઓફ એની ઓફ ધી વન ફોર્સ મલ્ટીપ્લાય પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. સો ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ મેગ્નેટિક ફોર્સના મેગ્નિટ્યુડમાં શું આવવાનું છે છોકરાઓ? P into B. પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ શું L થાય? ના ના, L પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ નથી. પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ તમારું આ થશે. જો હું અહીંયા તમને પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ B શો કરાવડાવું, યા તો તમે આ લઈ લો, આ બંને વચ્ચેનો આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, યા બે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ થયા. જે તમે લેવું હોય તમે લઈ શકો છો. આને તમે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ જ કહી શકો. આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ જ થયો, પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. તો હવે કેમ લખાય? તો કે sin θ ની ફોર્મ્યુલા હવે ઈઝી છે આપણી પાસે, એમાં કઈ નવું આવવાનું નથી. આપણે લખી નાખી કે sin θ is equal to opposite, that means our perpendicular, upon hypotenuse, એટલે 90 ની સામે આવે ઈ, that is L. so perpendicular distance થઈ ગયું L sin θ. છોકરાઓ યાદ કરો, P into L, pole strength into length, magnetic dipole moment M થઈ ગયું. so torque tau is equal to P into L ની જગ્યાએ M લખી નાખું, B તો છે જ તે, અને sin θ. so અહીંયા ફોર્મ્યુલા ટોર્ક ની વેક્ટોરિયલી તમે લખી શકો M વેક્ટર ક્રોસ B વેક્ટર, યા તો MB sin θ કહી દો, યા M વેક્ટર ક્રોસ B વેક્ટર. કો ક્યાં તો આપણે ભણી જ ગયા હતા, યસ કરેક્ટ, આપણે સમજી જ ગયા હતા, બટ ન્યા M is equal to NI થતું હતું અને આપણે B ના sin θ સમજ્યા હતા. અહીંયા M is equal to NI નહીં થાય, અહીંયા M is equal to PL થશે.
આ અલ્ટિમેટલી તો ટોર્ક જ છે, ન્યાય મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ જ હતી, ન્યાય મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ જ છે. સો ટોર્ક તો m ક્રોસ b જ રહેવાનું છે. ખાલી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ન્યા કોઇલ માટે હતી એટલે ni આવી હતી, અહીંયા બાર મેગ્નેટ માટે છે એટલે p ઇન્ટુ L. બોલો ડન? યસ યા નો? અને તમે જો, અને હવે તમે જો, ચાલો તો ભાઈ આની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ આમ ગઈ, b બકા આમ છે, આ m થઈ ગયું, આ b થઈ ગયું. ચાલો ટોર્ક ને હલો રાઈટ હેન્ડ થંબ રૂલ મેં કીધું એમ, આ બરાબર ને? એમ અને b સાચું ને? સાચું? હા એમ આંગળીઓ તોડી જ નાખશું, કાંડું નથી ફેરવાનું. ફિંગર્સ ટુવર્ડ m, પહેલો વેક્ટર ની ડાયરેક્શન ફિંગર્સ, b ની ડાયરેક્શન માં કલ કરો. તો થંબ ક્યાં ગયો? અંદર. તો કોક કે ટોર્ક અંદર. અરે હું તમને કેટલા દિવસથી કહું છું કે ટોર્ક ઈ એક્સિયલ વેક્ટર છે. તમે ઇનવર્ડ બી કહી શકો અને ક્લોકવાઇઝ ટોર્ક બી કહી શકો. તો અહીંયા ડેફિનેટલી આ મેગ્નેટિક ફિલ્ડ એવું જ ઈચ્છે છે, આ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ, આ આપણી જે માની લો આ મારું બ્લુ પેન એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ શો કરી દીધું, આ મારું બાર મેગ્નેટ થઈ ગયું. તો આ ફિલ્ડ એવું જ ઈચ્છે છે કે બાર મેગ્નેટ પર ટોર્ક ક્યાં લાગે? m ક્રોસ b કરો તો ક્લોકવાઇઝ ટોર્ક લાગે. મીન્સ કે આ મારું મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ કે બાર મેગ્નેટ ઈ મેગ્નેટિક ફિલ્ડ ને અલોંગ અરેન્જ થાય, એને સમાંતર ગોઠવાય. કેમ? બીકોઝ ઓફ અહીંયા હું મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ની પોટેન્શિયલ એનર્જી તો તમને યાદ અપાવું તો પોટેન્શિયલ એનર્જીની ફોર્મ્યુલા થાય -m ડોટ b. ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એનર્જી થઈ હતી -p ડોટ e, અહીંયા થાય -m ડોટ b, અને બે વચ્ચેનો એંગલ 0 તો mb cos 0 1 u is equal to -mb. અને દુનિયાનું કોઈ પણ તંત્ર એવું જ છે કે એની પોટેન્શિયલ એનર્જી કેવી રહે? મિનિમમ. તો હું અહીંયા તમને પોટેન્શિયલ એનર્જી બી યાદ અપાવડાવી દઉં કે ભાઈ પોટેન્શિયલ એનર્જી ઓફ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ, ત્યાં ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટની પોટેન્શિયલ એનર્જી આવી હતી, અહીંયા પોટેન્શિયલ એનર્જી ઓફ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ that is u is equal to ત્યાં આવી હતી -p ડોટ e, અહીંયા આવવાની -m ડોટ b. હવે છોકરાઓ અહીંયા જો થીટા લાર્જ હશે ને, બરાબર શાંતિથી સમજી લો કે આ મારું હોરિઝોન્ટલ મેગ્નેટિક ફિલ્ડ, આમ ડાયપોલ પડી મેગ્નેટ પડ્યું, બધું હાલે, m ક્રોસ b ફિલ્ડ અને ક્લોકવાઇઝ ટોર્ક લગાવીશ. જો થીટા હારો એવો મોટો હશે ને તો આમ ગયો જેવો અહીંયા m અને b પેરેલલ થઈ ગયા, જો m બી આમ b બી આમ, ટોર્ક 0 પર ની અટકશે નહીં, એ નીચે જશે અને આ ઓસિલેટરી મોશન કરશે. if theta is large then this motion is oscillatory motion, and if theta is small then this motion is angular simple harmonic motion. એટલે પાછું આવી ગયું find time period of angular simple harmonic motion. એટલે જો આ ડાયપોલ મસ્તીની આમ જિંદગી જીવતી હતી, મેં સ્લાઇટલી આમ ડિસ્પ્લેસ કરીને છોડી દીધી, હવે સ્લાઇટલી છોડી દીધી તો એંગ્યુલર સિમ્પલ હાર્મોનિક મોશન, પણ લાર્જ એંગલ લઈને છોડી દીધું તો ઓસિલેટરી મોશન. ભાઈ જાગો છો તમે બધા? પાક્કું? આ મોરબીમાં શું થયું હતું મને કહેતો હતો ભાઈબંધ, કઈ છે બસ આ મને સીધું દેખાય ને એની પાછળ બેઠો નો લોહી ભાઈબંધ, કઈક હમણાં કઈક વાત કરતો હતો. શું કરતો હતો બધા કહેતો મને? હા બસ ઈ તે અનમ્યુટ કરતો. કોને સર? તું આ સ્પેક્સ વાળો? હા ભાઈબંધ, ઈ કા તારી પાછળ વાળો? હા સર આવ્યા હતા હમણાં. સર આવ્યા હતા. શું કામ આવ્યા? લેક્ચર ક્યારે પૂરો થઈ છે પૂછવા આવ્યા હતા. તો એનકી તો પૂરો થઈ જાય તમને કેવા આવી તમને જવાબ દેવાય નહીં તો હરી અમને નથી ખબર ને સાહેબ ને નથી ખબર હોતી કે લેક્ચર ક્યારે પૂરો થાય. એ તો નડિયાદ વાળા બંધ થઈ જાય ને એટલે મને સમજાય છે ટાઈમ થઈ ગયો, બાકી હવે તો ઘડિયાળ જ નથી રાખતો, કારણ કે એ બધા ટાઈમ ના પાકા છે, 4 વાગે એટલે પૂરું. પેલો એ લોકો છે ને નડિયાદ સેન્ટર છે ને આખું મને ઓલા જેવું યાદ આવે, કયું હમણાં એક કન્ટ્રીનું એક વિડીયો જોતો હતો કે એમાં 5 વાગે ને એટલે પૂરું, એમ 5 વાગે એટલે લેપટોપ બંધ જ થઈ ગયું. આઈ થિંક ફ્રાન્સ કેવું કાંઈક જ હતું,
5 વાગે પૂરું, કોઈ જોબમાં પૂરું, 5 ને 5 થાય તો એને ફાઇન થાય ને રૂપિયા ભરવા પડે. તમારે વધારે ડ્યુટી કરવી હોય ને તોય ન કરી શકો. એટલે એ લોકોનું નડિયાદનું એવું કામ છે, 5 વાગે એટલે શટર પાડી જ દેવાનું, એ પૂરું, સીધા ઓફલાઈન જ હોય ફટાક. 5 નહીં, તો કે અહીંયા તો 4 વાગે, કેમ 5 વાગી જાય તો મોત પડી જાય. તો હવે હાલો આપણે અહીંયા ભણીએ. તો હું છે, મેં કીધું ક્યારનો હું તમારી ઉપર 1 કલાક ને 15 મિનિટથી ત્રાસ ગુજારું છું. મેં કીધું 2 મિનિટ કંઈક અલગ વાત કરીએ. પણ યાર હવે ટોપિકની ડિમાન્ડ હોય તો હું શું કરું યાર? ખાલી વાતો કરે રાખશો તો આપણો સિલેબસ ન પતે. જનરલી એવું હોય, ગમે સ્ટુડન્ટની બહુ ગમે, મને ખબર છે. વાતો કરો સરસ સરસ, જોક્સ કહીએ 1-2. મને તો યાદ નથી મને જોક્સ મેં કીધો હોય. પણ આઈડિયલી એવું છે કે ટાઈમ આપણો સ્પોઇલ કરે યાર, ને પચે નહીં કંઈ. હવે હું હમણાં તમને બધું કહી દઉં કે હોમવર્કમાં કરી નાખજો તો થઈ જાય. આપણે બધું નોટ્સ માઇન્ડ કરવું એટલે ભણવું પડે. ચાલો તો કેસ નંબર 1 લો હવે આની અંદર. પછી ઈ ટોર્ક વાળી વાત ને એંગ્યુલર સિમ્પલ હાર્મોનિક મોશન વાળી વાત ને બધું આપણે હમણાં લઈ લઈએ. પહેલા હું તમને केस 1 ની અંદર जाऊं जो चलो अब कहां पे यहां पे ऐड करना पड़ेगा ऐड કેટલામાં પહોંચ્યા ઓકે છે હાલો નો પ્રોબ્લેમ હવે કેસ નંબર 1 લઈએ આપણે કેસ 1 માં કશું જ નથી આપણે એમ સમજી લેવાનું કે તમારી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ઇઝ પેરેલલ ટુ મેગ્નેટિક ફિલ્ડ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ ને પેરેલલ છે હું અહીંયા આ જે છે એ તમને યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ બનાવી આ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ આ બે તમારું યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ અને અહીંયા આવી રીતના આમ તમારી ડાયપોલ પડી છે આમ ડાયપોલ પડી છે મેગ્નેટિક ડાયપોલ અહીંયા આપણને ડાયરેક્શન પરથી તરત આઈડિયા આવી જવું જોઈએ કે અહીંયા સાઉથ હોવું જોઈએ અહીંયા નોર્થ હોવું જોઈએ આ મારી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન થઈ ગઈ આ એક્સટર્નલ મેગ્નેટિક બે એકબીજાના પેરેલલ ખરેખર બહાર મેગ્નેટ હોય પણ મેં પછી ડાયપોલ મોમેન્ટથી જ કામ કર્યું પછી હું અહીંયા તમે અત્યારે ઇનિશિયલી ચેક કરવા જાવ છોકરો તો એંગલ તમે જો તો કે ભાઈ થીટા કેટલાનો છે 0 થીટા 0 that implies torque tau is equal to mb sin 0 0 torque 0 and torque 0 it implies equilibrium torque 0 છે એટલે સંતુલન છે બકા મસ્તીની જિંદગી હાલે છે પણ બહારથી કોઈ હળી કરવા વાળું આવે ને આવે છે મેં જ કરી આની હળી આમ હતું ને આમ લઈ ગયું મીન્સ કે એને મેં થીટા જેટલું એન્ટી ક્લોકવાઇઝ હું રિવોલ્વ કરાવ્યું આમ આમ લઈ ગયું થીટા જેટલું એન્ટી ક્લોકવાઇઝ આ મેગ્નેટિક ડાયપોલ હવે આ થીટા લાર્જ અને સ્મોલ એ બધું સમજાવી ચૂક્યું છું આમ હતું નામ લઈ ગયો બાકી મસ્ત પડ્યું હતું હવે જુઓ તો આ m વેક્ટર આ b વેક્ટર અચ્છા અહીંયા થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ટુ torque 0 it implies equilibrium અચ્છા પોટેન્શિયલ એનર્જી ને યાદ કરો તો બકા પોટેન્શિયલ એનર્જી ને -m વેક્ટર ડોટ b વેક્ટર ઇઝ ઇક્વલ ટુ -mb cos 0 અચ્છા cos 0 કારણ કે થીટા 0 હતું cos 0 1 તો u is equal to -mb હતું અહીંયા -mb હતું that means કે આ u મિનિમમ હતું અને આ વર્લ્ડ નું કોઈ પણ બોડી જે છે યુનિવર્સ ની અંદર કોઈ બી બોડી પોતાની પોટેન્શિયલ એનર્જી મિનિમમ થાય એવું જ છે અને અહીંયા તમે જો છોકરાઓ આમ પડ્યું હતું હું આમ લઈ ગયો અને તમે મેગ્નેટિક ફિલ્ડ અને ડાયપોલ મોમેન્ટમાં જો તો કરી આ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ આ મેગ્નેટિક ફિલ્ડ ટોર્ક કેમ લાગશે m ક્રોસ b ક્લોકવાઇઝ ટોર્ક લાગશે ક્લોકવાઇઝ મીન્સ કે આમ ડાયપોલ પડી હતી હું આમ લઈ ગયો તો મેગ્નેટિક ફિલ્ડ એને અગેન એની એક્ચ્યુઅલ સિચ્યુએશનમાં પાછું આવશે ધેટ ઇઝ કોલ્ડ સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ તમે યાદ કરો સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ માં તેથી આ જ હતું ટોર્ક 0 હતું અને u મિનિમમ હતું આ તો મેં તમને પ્રૂવ કર્યું તમે સમજો ટોર્ક 0 એટલે ઇક્વિલિબ્રિયમ અને u મિનિમમ આવે ને એટલે તમારે સમજી લેવાનું તરત ઇટ ઇઝ ધ કેસ ઓફ સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ પૂરું થઈ ગયું એની વાત સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ જ હોય લખી નાખીએ ઇટ ઇઝ કેસ ઓફ સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ કારણ કે તમે અહીંયા ડાયપોલ જે છે ને થોડી કે રોટેટ કરો છો અને છોડો છો રિલીઝ કરો છો તો એ ન્યાન પાછી આવે છે કે જ્યાં ઓલરેડી ટોર્ક 0 હતું તમે સ્લાઇટલી ડિસ્પ્લેસ અહીંયા સ્લાઇટલી એંગ્યુલર
ડિસ્પ્લેસ કરીને છોડો, તમે સ્લાઇટલી રોટેટ કરીને છોડો, તો ન્યા પાછું આવે. ધેટ ઇઝ ધ કેસ ઓફ સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ, સ્થાયી સંતુલન. અને સેકન્ડલી આની નાની અંદર કે ભાઈ કેસ 2 ભાઈ મેગ્નેટિક ફિલ્ડ is anti-parallel to external magnetic field. Magnetic dipole moment is anti-parallel to external magnetic field. તો હું અહીંયા આવી રીતનું external magnetic field હવે પાછું ફિલ્ડ હજી યુનિફોર્મ જ છે, એ ધ્યાન રાખજો. અને આની અંદર આપણે ડાયપોલ મૂકી દઈએ. આ જે છે એ આપણું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ અને આ જે છે એ આપણી થઈ ગઈ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એમ વેક્ટર. અને હવે હું આને એક કામ કરી અહીંયા આપણે લખી નાખીએ કે થીટા ઇઝ ઇક્વલ ટુ છોકરાઓ પાઈ છે. ધેટ ઇમ્પ્લાઇઝ ટો ઇઝ ઇક્વલ ટુ એમ બી સાઇન પાઈ. સાઇન પાઈ ધેટ ઇઝ 0. sin 0 0 sin pi 0, તો torque 0 that implies equilibrium proof થઈ ગયું. અચ્છા, હવે પોટેન્શિયલ એનર્જી ને યાદ કરો. u is equal to minus m vector dot b vector, that means minus mb cos pi minus 1, so plus mb આવ્યું. અને plus mb, it shows case of unstable equilibrium. કેસ કારણ કે પોટેન્શિયલ એનર્જી પ્લસ આવ્યા તો મેક્સિમમ થઈ ગઈ કહેવાય, u max થઈ ગઈ કહેવાય. તો this is the case of unstable equilibrium. અચ્છા સાહેબ, પ્રૂવ કરીને આપો. હું તમને પ્રૂવ કરી દઉં કે ભાઈ અહીંયા માની લો હું આને આમ મેં થીટા જેટલું રોટેટ કર્યું, આવી રીતના થીટા જેટલું રોટેટ કર્યું અને મેં છોડી દીધું. આ જો થીટા જેટલું આપણે આમ થીટા જેટલું રિવોલ્વ કર્યું, છોડી દીધું. ચલો, તો આ મસ્ત જ હતું, ટોર્ક 0 જ હતું. આમ હતું, આમ કર્યું. ચલો, આ એમ અને બી ક્યાં છે તમને ખબર જ છે, આ એમ. તો એમ ક્રોસ બી કરો, જો થંબ અંદર ગયો એ બરાબર જ છે. તમે ટોર્ક ઇનવર્ડ કહી શકો, બટ અહીંથી તમને સરસ સમજવું હોય તમે એમ સમજો કે આની ઉપર ક્લોકવાઇઝ ટોર્ક લઈ ગયું. મેં એમ ક્રોસ બી કર્યું, ફિંગર્સને ફર્સ્ટ વેક્ટર થી સેકન્ડ વેક્ટર કલ કરી, તો આની પર ક્લોકવાઇઝ ટોર્ક લઈ ગયું. તો આ ડાયપોલ પર ક્લોકવાઇઝ ટોર્ક લાગે અહીંયા સુધી. તો ધેટ મીન્સ કે ધીસ ઇઝ ધ કેસ ઓફ અનસ્ટેબલ ઇક્વિલિબ્રિયમ. વાય? બીકોઝ ઓફ જ્યાં હતો ત્યાંથી મેં થીટા જેટલો એંગ્યુલર ડિસ્પ્લેસ કરીને છોડ્યું, તો ઈ ડાયપોલ ન્યા પાછી ન ગઈ. ઈ ડાયપોલ ત્યાં પાછી ન ગઈ, એની બીજી પોઝિશનમાં ગઈ કે જ્યાં પોટેન્શિયલ એનર્જી મિનિમમ થતી હતી. તો આવા ઇક્વિલિબ્રિયમને અનસ્ટેબલ ઇક્વિલિબ્રિયમ કહેવાય. બોલો, રેડી બધાને? ડન. હવે કેસ 1, કેસ 2 પછી આપણે આ કેસ લઈ કે જેમાં હું તમને યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ આપણે અગેન ડ્રો કરી નાખીએ. આ જે છે યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ અને એમાં એક ડાયપોલ, મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ, આપણે મેગ્નેટિક ડાયપોલ મૂકી દઈએ. આવી રીતની એક મેગ્નેટિક ડાયપોલ પડી છે અને મેગ્નેટિક ડાયપોલને હું ઓલરેડી ઇક્વિલિબ્રિયમમાં જ હતી, સ્ટેબલ ઇક્વિલિબ્રિયમમાં જ હતું, અને હું એને સ્લાઇટલી એંગ્યુલર રોટેશન આપીને છોડ દઉં છું. આ જે છે આપણું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ, આ જે છે એ આપણી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એમ. મેં થીટા જેટલું એને એંગ્યુલર ડિસ્પ્લેસ કર્યું. જો થીટા સ્મોલ હશે તો એંગ્યુલર સિમ્પલ હાર્મોનિક મોશન થશે. જો થીટા લાર્જ હશે તો ઓસિલેટરી મોશન થશે, એ ઓસિલેશન કરશે. હવે અહીંયા હું ફોર સ્મોલ થીટા આપણે હેડિંગ આપી દઈએ કે આપણે ડિસ્કસ કરીએ. ફોર સ્મોલ થીટા જેટલું ડિસ્પ્લેસ કરું તો ટોર્ક કોણ લગાડશે? અચ્છા, આમ ડાયપોલ પડી હતી
એને આમ લઈ કોણ ગયું? તો કે હું. હવે એની પાછી એકચ્યુઅલ સિચ્યુએશનમાં કોણ લાવશે? તો કે મેગ્નેટિક ફિલ્ડ. આ બરાબર સમજવા જેવી વાત છે કે આમ પડ્યું તું આમ લઈ ગયું. તો જો મેં ડાયપોલને રોટેટ કરાવી એન્ટી ક્લોકવાઇઝ અને ટોર્ક લાગ્યું ક્લોકવાઇઝ. મારું એન્ગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ અને ટોર્ક બોથ આર ઇન ઓપોઝિટ ડાયરેક્શન. કારણ કે લિનિયર એસએચએમ માં તમે ભણી ગયા હતા કે રિસ્ટોરિંગ ફોર્સ અને એક્સ બંને ઓપોઝિટમાં હોવું પડે. પહેલી તો કન્ડિશન આ જ હતી, આગળ માઇનસ આવવું પડે. તો અહીંયા તમે જોવા જાઓ ટોર્ક ક્લોકવાઇઝ લઈ ગયું ને મેં એન્ગ્યુલર ડિસ્પ્લેસ કર્યું એન્ટી ક્લોકવાઇઝ. તો આપણે લખી શકીએ અહીંયા કે રિસ્ટોરિંગ ટોર્ક ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ માઇનસ થીટા. તો માઇનસ વાળી વાત પૂરી થઈ. ફોર સ્મોલ થીટા હું ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ લખી શકું એમ બી સાઇન થીટા. બટ સ્મોલ થીટા આપણને ખબર જ છે કે સ્મોલ થીટા હોય તો હું થીટા લખી શકું. ફોર સ્મોલ થીટા સાઇન થીટા ઇઝ નિયરલી ઇક્વલ ટુ થીટા અને tau is equal to mb theta. Again we know that tau is equal to I alpha is equal to mb theta. Now alpha is equal to mb upon I into theta. હવે આને આપણે ઇક્વેટ કરીએ alpha is equal to omega square theta સાથે. નિયર લિનિયર સિમ્પલ હાર્મોનિક મોશનમાં તમે a is equal to omega square x સાથે કમ્પેર કરતા હતા. નિયર લિનિયર એક્સેલરેશન અહીંયા એન્ગ્યુલર એક્સેલરેશન, અહીંયા લિનિયર ડિસ્પ્લેસમેન્ટ, અહીંયા એન્ગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ અને આ બંનેને તમે ઇક્વેટ કરો એટલે તરત તમને સમજાઈ જાય કે ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આવી ગયું છે mb અપોન I એન્ડ અહીંથી ઓમેગાને આપણે સબ્જેક્ટ કરીએ સો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ mb અપોન I અને ટાઈમ પીરિયડ ફાઇન્ડ કરવાનું કહે તો t ઇઝ ઇક્વલ ટુ 2π બાય ઓમેગા. સો 2π અંડર રૂટ I અપોન mb where I is the moment of inertia. જડત્વની સાક માત્રા જચા moment of inertia. T is equal to 2π under root I upon mb. તમારે ટાઈમ પીરિયડ ની કેટલી ફોર્મ્યુલા આવી છે વિચાર કરજો. અને આમાં હું ભૂલ થાય ખબર છે? m એટલે આપણે શું સમજી દઈએ ખબર છે? માસ. અહીંયા m એટલે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ. અચ્છા એ બધું તમને કહી દઉં. અને હજી એક ઇમ્પોર્ટન્ટ વાત આ જે છે ને એ તમારું મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ છે. આ છે ને એ મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે. અને તમને છે ને એક આમાં ક્વેશ્ચન થાય, જો હું કહું તમને ન થયો એટલે હું કહું. ક્વેશ્ચન શું થવું જોઈએ ખબર છે? હે સાહેબ તમે ડાયપોલ પર ટોર્ક લીધું, હે તમે ટોર્ક ભણ્યા હતા ને ત્યારે તમે એવું સમજ્યા હતા કે ટોર્ક એટલે રોટેટિંગ ઇફેક્ટ ઓફ ફોર્સ. ટોર્ક હંમેશા કોઈ રેફરન્સ પોઈન્ટની સાપેક્ષે લેવાય, સંદર્ભ બિંદુ હોવું જોઈએ. ટોર્ક લેવું તેનું સંદર્ભ બિંદુ રેફરન્સ પોઈન્ટ હોવું જોઈએ. પણ કોન્સેપ્ટ સમજજો, જ્યારે ટોર્ક ફોર્સ કપલ પ્રોડ્યુસ કરતું હોય ને ત્યારે ગમે એક્સિસને બહુ ટોર્ક લેવો ચાલે, ત્યારે મારે રેફરન્સ પોઈન્ટની જરૂર નથી. ટોર્ક બે રીતે પ્રોડ્યુસ થાય. એક આર વેક્ટર ક્રોસ એફ વેક્ટર. કોઈ રેફરન્સ પોઈન્ટની રિસ્પેક્ટમાં કોઈ પોઈન્ટ પર ફોર્સ એક્ઝર્ટ કરું કે જે ફોર્સ એ બોડીને રોટેટ કરાવી દે, રોટેટિંગ ઇફેક્ટ ઓફ ફોર્સ ધેટ ઇઝ ટોર્ક. એ એક રીતે. બીજું કે જ્યારે ટોર્ક ફોર્સ કપલ બળ યુગ્મ પ્રોડ્યુસ કરે કે બે બળો હોય, બે ફોર્સ સેમ મેગ્નિટ્યુડના ઓપોઝિટ ડાયરેક્શનના બટ કોલિનિયર ન હોય, એવા ફોર્સિસ ટોર્ક પ્રોડ્યુસ કરતા હોય ને ત્યારે મારે રેફરન્સ પોઈન્ટનું કોઈ જરૂર નથી. ત્યારે કોઈ પણ એક્સિસ કે કોઈ પણને એકોર્ડિંગ હું ટોર્ક લખી શકું. અહીંયા તમારે ધ્યાન રાખવાનું કે જો તમને એમ કીધું હોય ને કે તમારું બાર મેગ્નેટ ફ્રી છે, ફ્રી બાર મેગ્નેટ છે, તો તમારે મોમેન્ટ ઓફ ઇનર્શિયા સેન્ટર ઓફ માસ ને અબાઉટ લેવાનું. જો બાર મેગ્નેટ ફ્રી હોય ને તો તમારા ટાઈમ પીરિયડની ફોર્મ્યુલા થઈ જશે 2π અંડર રૂટ I that is I about center of mass upon mb. પણ જો તમારું બાર મેગ્નેટ હિન્જ હોય, એટલે એવું કહી દીધું એક બાર મેગ્નેટ કોઈ પોઈન્ટને અબાઉટ ફિક્સ કરી દીધું છે, હિન્જ કરી દીધું છે, જડિત કરી દીધું છે, તો તમારે મોમેન્ટ ઓફ ઇનર્શિયા I about hinge upon mb લખવાનું. તમને યાદ હોવું જોઈએ કે ભાઈ જ્યારે મોમેન્ટ ઓફ ઇનર્શિયા આવે ને ત્યારે ડખો થાય કે ભાઈ મોમેન્ટ ઓફ ઇનર્શિયા મારે કોને અબાઉટ લેવું, કઈ એક્સિસ ને અબાઉટ લેવું. તો આ મેં તમને અહીંયા ક્લેરિફિકેશન આપ્યું કે તમને એમ કીધું હોય ને કે તમારું બાર મેગ્નેટ યા મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ફ્રી છે. ચાલો
મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ શું છે? ફ્રી. તો હવે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ક્યાંથી લેવાની? એની સેન્ટરમાંથી પાસ થતી એક્સિસને અબાઉટ. માની લો આમ બાર મેગ્નેટ પડ્યું હોય, આમ બાર મેગ્નેટ, એના સેન્ટરમાંથી પાસ થતી એક્સિસને અબાઉટ લઈ લેવાની. પણ માની લો તમારો બાર મેગ્નેટ ને મેં કીધું કે આવી રીતના અહીંયા ફિક્સ છે, આ હિંજ છે તમારો બાર મેગ્નેટ, આમ હિંજ છે. તો હવે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ક્યાંથી લેવાની? એ હિંજમાંથી પાસ થતી એક્સિસને અબાઉટ. અલા ખબર પડી ભાઈ? યસ યા નો? કારણ કે મોમેન્ટ ઓફ ઇનર્શિયા આવે ત્યારે ગલકા આવે ને કે કોની અબાઉટ લેવું. તો આ બે વસ્તુ ધ્યાન રાખજો. હવે આપણે આના બેઝ તમારી પાસે આજે તમને હોમવર્કમાં આપ્યા છે ક્વેશ્ચન. હું તમને છોકરાઓ એક આવું એક ડિસ્કશન આપણે નેક્સ્ટ સ્લાઇડમાં કરીએ. ચલો હું અગેન યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ આવી રીતના, અને ક્વેશ્ચન પછી બે એક લાઈન તમે છોડજો. અગર આવી રીતના યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ, આ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે. ઓકે, અને એની અંદર આવી રીતના એક ડાયપોલ પડી છે, આવી રીતના એક મેગ્નેટિક ડાયપોલ પડી છે. ઈ ઓલરેડી મેગ્નેટિક ફિલ્ડ સાથે θ1 એંગલે છે અને મારે એને θ2 એંગલે લઈ જવી છે. આ શું છે ભાઈ? તો કે આ જે છે એ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ છે m વેક્ટર. આ તમારું યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે. આ ઈ જ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ છે, બટ ઇનિશિયલી θ1 એંગલે છે અને મારે એને θ2 એંગલે લઈ જવું છે. સો હેડિંગ આપી દઉં, વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ, વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ to carry dipole moment from θ1 to θ2 in uniform magnetic field. ટૂંકમાં એને કેરી કરી જવું છે આપણે θ1 થી θ2. એમાંય તે આ બધા વર્ડિંગ સમજો. Work done by external agent to carry dipole moment from θ1 to θ2 in uniform magnetic field. એમાં મેઇન વર્ડ છે work done by external agent. અને આને મેગ્નેટિક ફિલ્ડ સાથે ઈ ડાયપોલ મોમેન્ટ ઓલરેડી θ1 એંગલે છે અને મારે એને θ2 એંગલે સ્લોલી લઈ જવું છે. આ સમજવા જેવી વાત છે. એમ ગમે એમ નો હાલે, સ્લોલી. તો એક્સટર્નલ એજન્ટે કેટલું વર્ક કરવું પડશે? એક વર્ક ડન બાય ફોર્સ ફિલ્ડ આવે અને એક વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ આવે. તો જ્યારે તમને આવું કીધું હોય ને વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ, તો પહેલા તો તમે અહીંયા છે ને ડાયરેક્ટલી કરી શકો કે વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ. તો સિમ્પલ W ઇઝ ઇક્વલ ટુ, તમે છોકરાઓ ભણી ગયા છો કે વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા K પ્લસ ડેલ્ટા U. કાઇનેટિક એનર્જી નો ચેન્જ પ્લસ પોટેન્શિયલ એનર્જી નો ચેન્જ. બટ તમને ખબર છે કે મેં અહીંયા લખ્યું છે સ્લોલી, એટલે અહીંયા કાઇનેટિક એનર્જી 0 હતી, અહીંયા કાઇનેટિક એનર્જી 0 હતી. સો W ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા K પ્લસ ડેલ્ટા U. બટ ડેલ્ટા K જે છે એ તો 0 છે, બીકોઝ ઓફ હું એને સ્લોલી લઈ જાઉં છું. તો આપણે લખી શકીએ W ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U આવે. અને જ્યારે વર્ક ડન બાય એક્સટર્નલ બાહ્ય બળ વડે થતું કાર્ય કીધું હોય ને, ત્યારે હંમેશા તમારે ફાઇનલ પોટેન્શિયલ એનર્જી માંથી ઇનિશિયલ પોટેન્શિયલ એનર્જી સબટ્રેક્ટ કરવાની. પહેલા તો હું અહીંયા W ઇઝ ઇક્વલ ટુ UF માઇનસ UI એટલે કરી શક્યો કે આ સ્લોલી ગયું હોય, બાકી અહીંથી અહીંયા ગયું હોય એમાં એની કાઇનેટિક એનર્જી આવી ગઈ તો મારું વર્ક અમુક કાઇનેટિક એનર્જીમાં ગયું હોય. આ તો મેં કીધું સ્લોલી લેતો ગયો, મીન્સ કે કાઇનેટિક એનર્જીને મેં 0 બરકરાર રાખી, ક્યાંય કાઇનેટિક એનર્જી ન આવવા દીધી. તો પછી હવે જે મેં વર્ક કર્યું બધું એની પોટેન્શિયલ એનર્જીમાં સ્ટોર થયું. અને જ્યારે લેંગ્વેજમાં એમ કહે ને કે વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ, ત્યારે ઓલવેઝ આ તમારી 11th ના ચેપ્ટર નંબર 5 માં આવ્યું કે ઓલવેઝ વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ કીધું હોય, કન્ઝર્વેટિવ ફોર્સ હોય તો ફાઇનલ પોટેન્શિયલ એનર્જી માઇનસ ઇનિશિયલ જ આવે. અને જો વર્ક ડન બાય ફિલ્ડ ફોર્સ કે તો તમારું ઇનિશિયલ પોટેન્શિયલ એનર્જી માઇનસ ફાઇનલ પોટેન્શિયલ એનર્જી. પણ અહીંયા મેં એક્સટર્નલ એજન્ટ કીધું તો ફાઇનલ માઇનસ ઇનિશિયલ.
સો W ઇઝ ઇક્વલ ટુ, ચલો ભાઈ, UF ની ફોર્મ્યુલા બોલો તો માઇનસ MB cos theta 2 minus of U initial, that is minus MB cos theta 1 minus minus plus, so W is equal to MB ને તમે બહાર કાઢી લ્યો, so આવશે cos theta 1 minus of cos theta 2. લા મેં હું કીધું ખબર પડી ભાઈ? પાક્કો? અહીંયા નહીં, આની આ વસ્તુ બીજી રીતે હું પ્રૂવ કરી શકું. અહીંયા પણ તમને આમ કીધું હોય કે વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટની જગ્યાએ વર્ક ડન બાય ફિલ્ડ ફોર્સ, તો તમારી ફોર્મ્યુલામાં આવી જાય UI માઇનસ UI. હા, વર્ક ડન બાય આપણું એક્સટર્નલ. અચ્છા, આની આ ફોર્મ્યુલાનું બીજી રીતે પ્રૂવ કરી શકો. કઈ રીતે ખબર છે? તો કે વેરિયેબલ ફોર્સ નું વર્ક શું હતું? ફોર્મ્યુલા F dx હતું. અહીંયા ટોર્ક જો તો ટોર્ક આ m છે ને b છે, હું θ1 થી θ2 લઈ જાઉં તો ટોર્ક કન્ટિન્યુઅસલી ચેન્જ નહીં થતું છે. તો વેરિયેબલ ટોર્ક હોય તો ટો અને dx નો આવે, dθ આવે. ચાલો ક્યાંથી ગયા? θ1 to θ2, તો ઇન્ટિગ્રેશન અહીંયા તમે મૂકી દો ટોર્ક ની ફોર્મ્યુલા m b sin θ into dθ, θ1 to θ2 mb બહાર કાઢી લ્યો, sin θ dθ નો ઇન્ટિગ્રેશન માઇનસ cos θ, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરો તોય mb cos θ1 માઇનસ cos θ2 જ આવી જાય. આ ફોર્મ્યુલા ક્યારે યુઝ કરવાની ખબર છે ને? વેરિયેબલ ફોર્સ હોય, કોન્સ્ટન્ટ ફોર્સ હોય તો f ડોટ d, અને વેરિયેબલ ફોર્સ હોય તો ઇન્ટિગ્રેશન f dx. અહીંયા ટોર્ક હતો એટલે ટો dθ થયું, ફોર્સ ની જગ્યાએ ટોર્ક આવી ગયું અને dx ની જગ્યાએ dθ આવી ગયું. તો એવી રીતના ભી આ પ્રૂવ થઈ જાય તમારે. અચ્છા, હવે તમારે એક છે ને આજના જે હોમવર્કમાં ક્વેશ્ચન આપ્યા ને એમાં પહેલા આપણે ડિસ્કસ કરીએ. 2-3 મિનિટ છો નડિયાદ વાળા બેસજો, નહીં તો તમારા હોમવર્કમાં થોડીક તકલીફ પડશે. આ બધા ઉપરના જ મેં તમને આજે આપ્યા છે, ચાઈ કરીને ઘણું બધું ભણાવ્યું, પણ મેં જે ક્વેશ્ચન આપ્યા ને આના બેઝ જ છે. જો તમે આ એક નોટ કામની છે તમારી માટે કે છે ને છોકરા, આવી રીતનું આપણે પહેલા એક બાર મેગ્નેટ લઈ, આવી રીતનો 2 બાર મેગ્નેટ ડ્રો કરવા, 2 બાર મેગ્નેટ મેં ડ્રો કર્યા. ચાલો કઈ વાંધો નહીં, આ 2 બાર મેગ્નેટ છે. આ જે છે એ નોર્થ, આ જે છે એ સાઉથ, અગેન આ નોર્થ, આ સાઉથ. હવે તમને એમ કે ને કે કટ કરું છું હું બાર મેગ્નેટ ને. અચ્છા, બેની લેન્થ શો કરતા ભૂલી ગયો છું હું, બેની લેન્થ આપણે શો કરી દઈએ. આ સાઉથ, આની લેન્થ L, આની લેન્થ B L. હું છોકરાઓ જો તમને એમ એને કીધું હોય ને કે આપણે એને કટ કરવાના છે, એક આવશે લેન્થ ને પરપેન્ડિક્યુલર કટ કરવાનું અને એક આવશે લેન્થ ને પેરેલલ કટ કરવાનું. જો લેન્થ ને પરપેન્ડિક્યુલર તમે કટ કરો ને, ટૂંકમાં બાર મેગ્નેટ ને વચ્ચેથી કાપી નાખો, લેન્થ ને પરપેન્ડિક્યુલર અને એક લેન્થ ને પેરેલલ. તો આ કેસની અંદર તમને શું થાય, મેં તમને આખું સમજાવ્યું છે કે આ કેસની અંદર તમારી પાસે 2 મેગ્નેટ આવી જાય, પણ અહીંયાની ડાયપોલ મોમેન્ટ ચેન્જ થઈ જાય. ડાયપોલ મોમેન્ટની ફોર્મ્યુલા પોલ સ્ટ્રેન્થ ઇન્ટુ લેન્થ. હવે તમે આની અંદરથી 2 મેગ્નેટ તમે આવી રીતના ડેફિનેટલી તમારી પાસે આવી જાય કે આ આવી ગયો S, આ આવી ગયો N, આ આવી ગયો અગેન પાછો S, અગેન પાછો N. આની લેન્થ થઈ ગઈ L/2, આની લેન્થ થઈ ગઈ L/2. લેન્થ L/2 સ્ટીલ છોકરાઓ પોલ સ્ટ્રેન્થ તમારી P ની P જ રહેશે. આની પોલ સ્ટ્રેન્થ એ P, આની માઈનસ P, આની P, આની માઈનસ P. તમારી આ બંનેની ડાયપોલ મોમેન્ટ હાફ થઈ જશે. વાય? બીકોઝ ઓફ P ઇન્ટુ L નહીં આવે, હવે L/2 આવશે, તો તમારી ડાયપોલ મોમેન્ટ હાફ થઈ જશે. તો જો તમે બાર મેગ્નેટ ની લેન્થ ને પરપેન્ડિક્યુલર કટ કરો છો ને તો ડાયપોલ મોમેન્ટ હાફ થઈ જશે, પોલ સ્ટ્રેન્થ નહીં રહેશે.
અને જો તમે એ લેન્થ ને પેરેલલ કટ કરો છો ને તો ડાયપોલ મોમેન્ટ એની જ રહેશે, એની પોલ સ્ટ્રેન્થ ચેન્જ થઈ જશે. એ સાહેબ પોલ સ્ટ્રેન્થ કેમ ચેન્જ થઈ ગઈ? અચ્છા, પોલ સ્ટ્રેન્થ એટલે હું યાદ કરો, પોલ સ્ટ્રેન્થ એટલે શું? તો કે પોલ સ્ટ્રેન્થ એટલે મેં કીધું હતું હાઉ મચ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇફેક્ટ્સ કેન પ્રોડ્યુસ બાય અ મોનોપોલ. હવે મોનોપોલ અહીંથી વચ્ચેથી તમે આમ આવી રીતના કટ કરો છો, થોડું અહીંથી ઉપર લઈ લો, તમે માની લો આવી રીતના આમ કટ કરો છો અહીંયા, તો હવે કેસ કેવો આવવાનો છે? આના ઉપરથી આવા બે મેગ્નેટ બની જવાના. બેની લેન્થ એની જ રહેવાની છે, લેન્થ ઓલમોસ્ટ એની જ રહેવાની છે, લેન્થ એની જ રહેશે. એટલે ડાયપોલ મોમેન્ટમાં તમે જોવા જાઓ તો અહીંયા જે છે આ n આ s, આ n આ s, તમે બે ઇક્વલ પાર્ટમાં કટ કર્યું તો એની પોલ સ્ટ્રેન્થ આની હાફ થઈ જશે, આની હાફ થઈ જશે, નાની હાફ થઈ જશે, લેન્થ એની જ રહેશે. તો પોલ સ્ટ્રેન્થ ચેન્જ થશે. આ બે પાર્ટ કર્યા છે એટલે ટૂંકમાં અહીંયા તમારે આમ લખી નખાય વ્યવસ્થિત કે આમ કટ કરો ને તો ડાયપોલ મોમેન્ટ ચેન્જ થાય અને p સેમ જ રહે. આમ કટ કરો ને તો p ચેન્જ થાય અને ડાયપોલ મોમેન્ટ સેમ રહે. શું કામ? કારણ કે પોલ સ્ટ્રેન્થમાં તો યાર એની પાસે છે ને નોર્થ પોલ ને સાઉથ પોલ પાસે છે તાકાત મેગ્નેટિક ઇફેક્ટ ક્રિએટ કરવાની. એકલા પાસે હતી તો આવી રીતના કટ કર્યા તો અડધી અડધી થઈ ગઈ. બોલો ડન બધાને? ચલો થેન્ક યુ નડિયાદ વાળા જે બેઠા છે એ માટે. અહીંથી આગળ હજી તો હતું આજે ટૂંકમાં જેટલા ક્વેશ્ચન મેં મોડ્યુલના હોમવર્કમાં આપ્યા છે એનાથી વધારે થિયરી બનાવી છે, પણ થોડા ક્વેશ્ચન હજી લેક્ચર 1 ના હું તમને મંડે આપીશ. આજે આપણે અહીંયા તો રાખીએ. હોમવર્ક ખાસ કરી નાખજો બધા ઘરે જઈને, એટલે તમારો કોન્ફિડન્સ ને બિલ્ડ થઈ જાય. ઓકે, હા, આવતી પહેલા સમજી લો એક બધા છે ત્યાં આવતી WRT ઈડર બાય ખમ. નેક્સ્ટ WRT માં સિલેબસમાં રોટેશનલ મોશન અને ચેપ્ટર 5 હશે. 12 નું ચેપ્ટર 5 અને 11th નું રોટેશનલ મોશન. ઓકે, ગુરુવારે હવે જે આવે ત્યારે. હા બેટા, હા બોલ. આ બીજામાં એમ ચેન્જ નહીં થાય? શેમાં બેટા? હોરિઝોન્ટલ આપણે કરીએ એમાં. હા બોલ, તું મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ નું ઇક્વેશન વિચાર કરતો. ક્યાંથી પૂછ્યો આ ઇક્વેશન? હા, રાજકોટ ગુરુકુળ. મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ની ફોર્મ્યુલા શું થાય બેટા? તો કે p * l થાય. હવે તે શું કર્યું? તો કે લેન્થ એની રાખી, બધાની ડાયપોલ ની સ્ટ્રેન્થ જે થઈ ગઈ, ડાયપોલ સ્ટ્રેન્થ તો ડિક્રીઝ થઈ ગઈ, p ચેન્જ થઈ ગઈ, તો આમ એને એકોર્ડિંગ ચેન્જ થઈ ગઈ. કેમ ગયું? આમાં તમે એમ સેમ અચ્છા, નહીં એટલે લેન્થ સેમ. ઓકે ઓકે ઓકે. આમાં ટૂંકમાં p ચેન્જ, એક મને ખાલી યાદ દેવરાવજો, p ચેન્જ. તો આમાં p ચેન્જ થાય તો આપણે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ જે છે એ નીચે. એટલે આમાં કહેવાનો મીનિંગ એમ છે, એ મેં એવી રીતના લખાયું હતું બેટા. આનો કહેવાનો મીનિંગ એમ છે કે આવી રીતના તમે કટ કરો ને તો એની p જે છે એ ચેન્જ થઈ જાય, બેની p ચેન્જ થઈ જાય. અને આવી રીતના કટ કરો ને તો બેની p સેમ રહે ઓલ ટાઈમ, પણ એમ લેન્થ ચેન્જ થવાથી ચેન્જ થઈ જાય. ઓકે, કેમ ગયા પેલા ગુરુકુળ? ઓકે ને? ઓકે ડન. હા બેટા. કન્ફ્યુઝન. હા બોલ ભાઈ. આપણે એવું થાય ને કે સાઉથ પોલ ને રિપલ કરે અને સાઉથ પોલ નોટ. હા, એ આપણે આપણે ભૂકાઈ લઈએ. શું બેટા? એનું ભૂકાઈ આવે ને તો એનું સાઉથ પોલ પૃથ્વીના સાઉથ પોલ ને કઈ રીતે દેખાડ્યા? તો હજી એક વખત ખાલી અર્થ મેગ્નેટિક ફિલ્ડ હાલવા દે, પછી તને બધું સમજાઈ જાય. તારે થોડોક વેઇટ કરવો પડશે, 2 લેક્ચર જેવું મિનિમમ. ઓકે, ખરેખર તને ખાલી અત્યારે એક લાઈન ની અંદર એટલો જવાબ આપી દઉં, હોકા યંત્રમાં જે મેગ્નેટ યુઝ થાય ને એ રોમ્બસ શેપનું મેગ્નેટ હોય ને ઈ મેગ્નેટ જ્યાં નોર્થ આવે ને ત્યાં પૃથ્વીનો ભૌગોલિક ઉત્તર હોય, ચુંબકીય દક્ષિણ હોય. એટલે જ્યાં મેં હમણાં n નો લખ્યો ટુવર્ડ n કે પૃથ્વીનો n, પણ એ ભૌગોલિક n હોય, ત્યાં પૃથ્વીનો ચુંબકીય દક્ષિણ હોય, એટલે દક્ષિણને એને ખેંચી લીધો એમ આવે. ઓકે, આપણે સર હા બેટા. 11 માં હશે, તમે 11 માં ભણાવો છો ને? હા હા, તેને ખાલી 6 છઠ્ઠા ચેપ્ટરના વિડિયો મળશે રોટેશનલ મોશન વાળા. આપણે ત્યાં પહોંચશું ત્યારે ને. અરે જ્યારે ભણાઈ રહ્યો ત્યારે. હા ત્યારે, પણ ત્યારે તારી એક્ઝામ નજીક આવી ગઈ છે બકા, ત્યાં પહોંચતા પહોંચતા.
એને તો માર્ચ સુધી થઈ જશે ને. તું એ ગ્રુપમાં બી ગ્રુપમાં બી ગ્રુપ તો થઈ જાય. હું જાન્યુઆરી સમજો એટલે ના માર બીમાં અમને વાળા છોકરાઓ તમે પેલો ડાઉટ મોકલ્યો તો મને, પણ ઈ મારે બધાને કરાવો જ છે એટલે હું મંડે આવ્યા લઈ લઈશ. મને ખ્યાલ છે તમે ડાઉટ મોકલ્યો તો. કાલે ઓલો બે અમરેલીમાંથી 2 ક્વેશ્ચન હતા ને કાલે, એક મેં હોમવર્કમાં આપ્યો હતો, ઓલો હાફ ડિફ્લેક્શન વાળો છે, θ/5 થાય છે, એટલે મને યાદ જ છે. મંડે હું સાથે લઈ લઈશ. આજે થિયરીમાં કન્ટિન્યુટીમાં આવતા હતા ને એટલે મેં એનું. ઓકે, સારું ચાલો.